નમસ્કાર. સફળતા મળી જાય એના પછી બધાને દેખાતું હોય છે કે એક વ્યક્તિ એવા આયામો પર પહોંચ્યું છે કે જ્યાં ઇન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક બધી જગ્યાએ એમને લાખો લોકો ફોલો કરે છે. પણ એ સિવાય એ સંઘર્ષ જે સફળતા સુધી પહોંચાડતો હોય છે એ દરમિયાન એવી કેટલીય ઘટનાઓ આવતી હોય છે કે જેમાં બહુ જ બધા લોકો છોડી દેતા હોય છે. અને એ છોડી દે છે એટલા માટે સફળતાની કહાની એમના માટે તૈયાર નથી હોતી. એક એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે કોઈ કલ્પના ન કરી શકે. જો આજથી 6-7 વર્ષ પહેલાં આપણને કોઈ એવું કહે કે પાલનપુરના કાણોદર ગામનો એક વ્યક્તિ બધા જ બેરિયર્સ તોડીને, બેડીઓને બધી જ તોડીને આસમાનને પાર પહોંચ્યા છે. પણ આજે તો એ કહાની તમે વારંવાર સાંભળી છે. હજારો વાર કદાચ તમે જો તૈયારી કરતા હશો તો એ વિડીયોઝ જોયા કરતા હશો. જ્યારે એવું લાગે કે મનોબળ તૂટવા માંડ્યું છે ત્યારે દ્રષ્ટાંતના રૂપમાં એમને જોતા હશો. આપણી સાથે આઈપીએસ સફીન હસન છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. મને શરૂઆત તો વાતો કરવી છે તમારી સાથે, એટલે પહેલાં શરૂઆતથી જ કરવી છે એવી કહાની કે જે તમે બહુ જ બધી વાર કહી હશે, પણ છતાંય જો તમે એક સંક્ષિપ્તમાં કહી શકો કે વિચાર ક્યાંથી આવ્યો બનવાનો આઈપીએસ અથવા બ્યુરોક્રેસીમાં જવાનો, કેવી રીતે સફર શરૂ થઈ અને કાણોદરના એક યુવાનને શું એ સપનું આવી શકે ખરું? ગામડાની અંદર રહીને આ એક જે પોપ્યુલારિટીની આપણે વાત કરી એટલા માટે કહું છું, કારણ કે ઘણા બધા લોકો મારી સાથે કનેક્ટ કરે છે. એટલા માટે કનેક્ટ કરે છે કારણ કે હજુ પણ ભારતનો મોટો વર્ગ ગામડામાં રહે છે, સરકારી શાળામાં ભણે છે, પોતાની વર્નાક્યુલર લેંગ્વેજ એટલે કે જેમ હું ગુજરાતીમાં ભણ્યો છું એમ એ લોકો પોતાની માતૃભાષામાં ભણે છે. અને પરિસ્થિતિ લગભગ બધાની ગરીબ અથવા મધ્યમ વર્ગમાં છે. અને આ વર્ગમાંથી આવતા વ્યક્તિને જો સફળતા અથવા તો સફળ થવું હોય તો એજ્યુકેશન જે છે એ સૌથી મોટો રસ્તો છે કે એક સફળતા પછી એની જિંદગી જે છે 180 ડિગ્રીનો ટર્ન લઈ લે છે. ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર એવા લાખો યુવાનો છે જે આ સપનું લઈને ચાલી રહ્યા છે. અને એટલે એ કદાચ કનેક્ટ કરી શકે છે કે એક ગરીબ ઘરની અંદરથી આવવું, કોઈક ફેમિલી બેકગ્રાઉન્ડ ન હોવું, સરકારી શાળામાં અભ્યાસ કરવો, વર્નાક્યુલર લેંગ્વેજમાં અભ્યાસ કરવો અને એક્ઝામ વખતે એક્સિડન્ટ અને બીમારી જેવા કારણો છતાં અગર હું આઈપીએસ બની શકું છું તો કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાના સપના સુધી પહોંચી શકે છે. એટલે સપના જોવા માટેની કોઈ ક્રાઇટેરિયા નથી, કોઈ જીએસટી નથી લાગતો, રાઈટ? કોઈ બીજા કોઈ ફીસ નથી ભરવી પડતી. તમે જ્યાં પણ હો ત્યાંથી અગર તમે સપનું જોયું છે અને એ સપના સાથે તમારો એક ઇમોશનલ કનેક્ટ છે તો ચોક્કસથી રસ્તાઓ એવા ઊભા થશે, બનશે કે જે તમને ત્યાં સુધી પહોંચાડશે. એક જેને આઈએએસ બનવું છે કે આઈપીએસ બનવું છે, જેમ કે હું મારી વાત કરું તો જ્યારે પણ હું કલેક્ટરની અથવા એસપીની ગાડી જોતો ત્યારે એક ગૂઝબમ્સ આવી જતા, રાઈટ? ક્યારે કોઈ કાર્યક્રમની અંદર એમને જોતો તો ગૂઝબમ્સ આવી જતા. તો એ જે ઇમોશનલ કનેક્ટ છે મારા સપના સાથેનો એ હંમેશા બહુ સ્ટ્રોંગ રહ્યો અને એના કારણે કદાચ હું આજે પહોંચી શક્યો. એટલે કાણોદર તો શું, કદાચ સરહદના સૌથી છેલ્લા ગામના પણ કોઈ વ્યક્તિ જો સપનું જોશે અને સપના સાથે ઇમોશનલ કનેક્ટ હશે તો ચોક્કસથી એ બની શકશે. સપનું આવે એના માટે વાસ્તવિકતાનો પરિચય પણ હોવો બહુ જરૂરી છે. બનાસકાંઠા, એમાં એ કાણોદર અને એમાં એ મુસ્લિમ પરિવાર. તમારા માતા પિતા પણ એટલું નથી ભણેલા અને છતાંય એ લોકોએ તમને ભણાવ્યા. તો એ લોકોનું શું એવું પરિબળ હતું કે જેમણે તમને આ રીતે પહોંચાડ્યા એટલે સુધી? બચપનથી, મતલબ પહેલાંથી જ ઘરની પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી મને હંમેશા કહેતા કે અમે તો નથી ભણ્યા પણ તમને ભણાવીશ તો ભણી લેજો, નહીં તો અમારી જેમ જ મજૂરી કરવાનો વારો આવશે. એટલે એ ટેગલાઈન હંમેશા સાંભળવા મળતી. અલ્ધો હું ભણવાની અંદર સારો હતો પણ અગર ગણિતના ટેસ્ટમાં 30માંથી 29 માર્ક્સ પણ આવ્યા છે અને બીજા નંબરના વ્યક્તિના કદાચ 22 કે 21 માર્ક્સ પણ આવ્યા છે તો પ્રશ્ન પહેલો એ પૂછવામાં આવતો કે 1 માર્ક ક્યાં ગયો? અચ્છા. એટલે એ રીતે એ કન્ડિશનિંગ સાથે એ લોકોએ મને ભણાવ્યો છે. પ્લસ બીજી વસ્તુ કે એમને ક્યારેય એમની ઈચ્છાઓ કે એમના સપનાઓ મારા પર થોપ્યા નથી. મેં જે કર્યું છે એમાં અમે તારી સાથે છે એવું કહીને હંમેશા ઊભા રહ્યા છે. એટલે એક સપના જોવાની અને સપના તરફ આગળ વધવાની જે છૂટ છે, જે સ્વતંત્રતા છે એ પરિવારે હંમેશા આપી છે. અને માત્ર સપના જોવાની નહીં પણ વિચારોની પણ સ્વતંત્રતા આપી છે. હું જે માનું છું એ કરવાની સ્વતંત્રતા પણ મારી પાસે છે અને કદાચ એ જ કારણે આજે જે કંઈ પણ છું એ સ્વતંત્રતાના કારણે છું. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણે જ્યારે બાળકને બહુ રેસ્ટ્રિક્ટ કરી નાખીએ છીએ, જે આપણે ઘણા બધા ઘરમાં જોતા પણ હોઈએ છીએ, ત્યારે સ્વતંત્રતા જે છે એ સ્વચ્છંદતામાં પરિણમે છે. અને એ સ્વચ્છંદી બાળકો જે છે એ પછી માતા પિતા એવું કહે છે કે અમારું માનતા નથી. એટલે જો આપણે એમને ઇનિશિયલ સ્ટેજમાં એ ફ્રીડમ આપીએ એમને નિર્ણય લેવાની તો ચોક્કસથી એ બાળક જે છે ઘણું બધું કરી શકશે. અચ્છા, તો તમને કોઈએ નહોતું કહ્યું કે મેરા બેટા એન્જિનિયરિંગ કરેગા, પણ છતાંય તમે એન્જિનિયર બન્યા? યસ, એટલે કહેવાવાળા ઘણા બધા હતા કે તારે ડૉક્ટર બનવું જોઈએ, તારે એન્જિનિયર બનવું જોઈએ, કે તારે આ કરવું જોઈએ કે પેલું કરવું જોઈએ. પણ
મને જે લાગતું હતું કે હું યુપીએસસી કરીને સિવિલ સર્વિસ જોઈન કરીશ તો જ મને જોબ સેટિસ્ફેક્શન પણ મળશે અને એ જ મારે મેળવવું હતું. એ ખબર ક્યારે પડી કે આવું કરવું છે? એટલે ફોર એક્ઝામ્પલ જ્યારે પણ આપણે વિચારીએ કે શું કરી શકાય, શું સારું કરી શકીએ, એટલે એવું જ થાય કે સમાજ માટે આપણે શું કરી શકીએ, જે લોકો હજુ ક્યાંક પહોંચવા માગે છે એમને આપણે કઈ રીતે મદદ કરી શકીએ. હું દર રવિવારે પાલનપુર વિદ્યા મંદિર સ્કૂલ છે ત્યાં અમે લોકો રવિવારે ક્લાસમાં જતા. એટલે સોમવારથી શનિવાર અમારે ગામડામાં ભણવાનું અને વિદ્યા મંદિર દ્વારા એક પ્રકલ્પ ચલાવવામાં આવતો કનુભાઈ મહેતા વિદ્યા કેન્દ્રમાં, કે આજુબાજુના ગામડાના જે તેજસ્વી વિદ્યાર્થીઓ એમને એ લોકો દર રવિવારે ત્યાં ભણાવતા. એટલે હું સોમવારથી શનિવાર સ્કૂલમાં ભણતો અને રવિવારે હું પાલનપુર જઈને ભણતો. એટલે ત્યાં રસ્તામાં ઘણા બધા સ્લમ વિસ્તારો આવતા, એમાં એક ભીલવાસ કરીને વિસ્તાર હતો. એટલે હું હંમેશા એવું વિચારું કે હું મોટો થઈશ ને ત્યારે આના માટે કંઈક કરીશ. એટલે કોલેજના પહેલા વર્ષમાં જ અમે લોકોએ પ્રોજેક્ટ નિર્માણ સ્ટાર્ટ કર્યો અને એ ભીલવાસમાં જ ચાલુ કર્યો અને ત્યાં જઈને જ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. એમાં જે સેટિસ્ફેક્શન મળતું હતું એ જ કદાચ મારા માટે અલ્ટિમેટ અર્નિંગ હતું. અને જો એ જ કામ કરવા માટે સરકાર તમને પગાર આપતી હોય તો આ એક જ જોબ છે, રાઈટ? સો દેટ્સ વાય આઈ ડિસાઇડેડ કે સિવિલ સર્વિસીસમાં જ જવું છે. અચ્છા, તો એક છોકરો કે જે પોતે ગામડામાંથી બહાર રવિવારે ભણવા આવે છે, એમણે જ્યારે ભણાવવાનું શરૂ કર્યું તો ત્યાં પણ તમે એવા કેટલાય લોકો જોયા હશે જે તમને એવું લાગતું હશે કે આ તેજસ્વી છે અને એને એક પ્લેટફોર્મની જરૂર છે, કશુંક મળવું જોઈએ કે જેનાથી એ પહોંચી શકે, અને એવી રીતે તમારું એ કનેક્શન બેસ્યું એમની સાથે. જી. પછી વિચાર્યું કે આઈએએસ બનવું છે અને એન્જિનિયરિંગ કરતા હતા ત્યારથી તૈયારીઓ કરતા હતા? પ્રિપેરેશન તો મેન્ટલ પ્રિપેરેશન તો બહુ પહેલાંથી શરૂ કરી. જ્યારે પ્રાથમિક શાળામાં જ નક્કી કર્યું હતું કે મારે જિલ્લાનો રાજા બનવું છે, કાઇન્ડ ઓફ કલેક્ટરનો રૂતબો ને એવું બધું જોઈને. કારણ કે એક બાળ સહજ મેન્ટાલિટી છે કે તમે જોયું કે અચ્છા આટલું બધું છે, આમ છે. એટલે પછી જેમ જેમ આગળ વધતો ગયો એમ સમજતો ગયો કે યુપીએસસી શું હોય, જીપીએસસી શું હોય, સિવિલ સર્વિસીસ શું હોય, આઈએસ આઈપીએસ શું છે. બાય ધ એન્ડ ઓફ માય 12th આઈ વોઝ ક્લિયર કે મારે સિવિલ સર્વિસ જ કરવી છે. એટલે એન્જિનિયરિંગ દરમિયાન જે છે એ મેં મેન્ટલ કન્ડિશનિંગ પર વધારે ફોકસ કર્યો રાધર દેન સ્ટડી બુક્સ. એટલે એનજીઓઝમાં જોડાવાનું, બીજા બધા ટોપર્સના વિડીયો સાંભળવાનું, એમને મળવાનું, આઈએસ આઈપીએસ ઓફિસર્સને મળવાનું. અચ્છા, રાઈટ, યસ. એટલે એ મેન્ટલ ટેમ્પરામેન્ટ બિલ્ડઅપ કર્યો. કોલેજ પછી એક વર્ષ મેં ડેડિકેટેડ પ્રિપેરેશન કરી યુપીએસસી માટે, જે આપણે બુક્સની પ્રિપેરેશન કહીએ છીએ, અને દેટ્સ હાઉ આઈ ક્લિયર્ડ. કેટલા વર્ષ કરી? એક વર્ષ. એક જ વર્ષ? તો લોકો 6 વર્ષ આપતા હોય છે એટલે મેં આ પૂછ્યું. આમ જનરલી એવું કહેતા હોય છે ને કે 6 વર્ષ જોઈએ યુપીએસસી માટે. એટલે ઘણા લોકો 5મા અટેમ્પ્ટે ક્લિયર કરતા હોય છે, કોઈક 6ઠ્ઠા અટેમ્પ્ટે કરતું હોય છે, કોઈક પહેલા અટેમ્પ્ટે પર કરતું એન્ડ હોય ઇટ વોઝ છે. યોર ફર્સ્ટ અટેમ્પ્ટ. જી. અને તમે ફોડી નાખ્યું. અને જીપીએસસી પણ પહેલી વાર આપી હતી? યસ, યસ. બંને એક્ઝામ 2017માં અપિયર કરી અને 2018માં ક્લિયર થઈ ગઈ. વાવ. એટલે બેસિકલી બે વસ્તુ છે. ઘણા લોકો ફિલ્ડમાં આવ્યા પછી ફિલ્ડને સમજવાની કોશિશ કરતા હોય છે કે યુપીએસસીનો એક અટેમ્પ્ટ આપીએ, જોઈએ કેવું હોય છે, શું થાય છે, પછી આપણે પ્રિપેરેશન એ પ્રમાણે કરીશું. મારો અપ્રોચ અલગ હતો કે અગર ઝાડ કાપવું છે તો આપણે 6 કલાક કુહાડીને ધાર કાઢીએ અને 2 કલાક મહેનત કરીએ, રાધર દેન એ જ કુહાડીથી 8 કલાક ઝાડ પર પ્રહાર કરવા કરતા. એટલે શરૂઆતના વર્ષોમાં મેં એ જ કર્યું કે યુપીએસસી શું છે, એની રિક્વાયરમેન્ટ શું છે, પેટર્ન શું છે, એ બધું સમજી અને પછી એક વર્ષ સતત તૈયારી કરી. એટલે એ એક વર્ષમાં મારી પાસે કોઈ કન્ફ્યુઝન નહોતું કે મારે કયું મીડિયમ લેવાનું છે, મારે ઓપ્શનલ શું લેવાનું છે, મારે ક્યાંથી કોચિંગ કરવાનું છે, કઈ ભાષામાં મેઇન્સ લખવાની છે, કે ઇન્ટરવ્યૂ કઈ ભાષામાં આપવાનો છે. આ બધું જ મેં શરૂઆતના 4 વર્ષમાં નક્કી કરી દીધેલું. એટલે ઇટ વેન્ટ સ્મૂથ. અને તમે મેઇન્સ યુપીએસસીની ગુજરાતીમાં લખી? યસ, યસ, યસ. તો મને એક પ્રશ્ન એ પણ છે કે જેમ કે તમને બનાસકાંઠાવાળી ભાષા આવડે પેલી? ચોકણવાળી? ચોકણ જવાનું એ ફાવે છે? એવું બોલાય છે? ડેફિનેટલી બોલાતું નથી. ઘરમાં ક્યારેક ક્યારેક બોલાય છે, બાકી યસ. કારણ કે હું 2012 થી લગભગ મેં બહાર હશો ને? બહાર છું. યસ. તો ગમે ખરી એ બોલી તમારી? હા, પોતાનું લાગે ઓફકોર્સ, ચોક્કસથી. મને હવે એ બોલી પણ પોતાની લાગે છે ને સૌરાષ્ટ્રની બોલી પણ પોતાની લાગે છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી હું સૌરાષ્ટ્રમાં હતો. એટલે હવે મારી બોલી એવી મિક્સ થઈ ગઈ છે, ઘણીવાર સૌરાષ્ટ્રના શબ્દો નીકળી જાય, ક્યારેક ઉત્તર ગુજરાતના નીકળે, ક્યારેક આપણી અમદાવાદની ભાષા આવી જાય. એટલે તો બનાસકાંઠાથી લઈ કાઠિયાવાડ ને પછી અમદાવાદી બધું ભેગું. બનાસકાંઠાથી લઈને હાલારથી લઈને ગોહિલવાડથી લઈને અમદાવાદ. અને પછી તમે મેઇન્સ ગુજરાતીમાં આપી તો એનો પર્પસ શું હતો? એટલે તમે બહુ સરળતાથી લખી શકો એટલે? ગુજરાતીમાં આપવા પાછળનું રીઝન એ હતું કે યુપીએસસી મેઇન્સના જે સબ્જેક્ટ્સ છે એમાં 4 પેપર જીએસના હોય છે. એ જીએસમાં એક પેપર એથિક્સનું છે, બીજા 2 પેપર તમારા ઓપ્શનલના હોય છે, ને એક પેપર એસેનું હોય છે. જીએસમાં તો બધા લોકો જે વાંચતા હોય છે એ જ લખતા હોય છે, એટલે એમાં વેરિએશન આવવાની શક્યતા બહુ ઓછી છે.
જે પેપર્સમાં વેરિએશન આવે છે એ તમારું એસેનું પેપર્સ છે, કારણ કે ત્યાં તમે તમારા મૌલિક વિચારો લખતા હો છો. બીજું તમારું એથિક્સનું પેપર છે, કારણ કે એમાં કેસ સ્ટડીઝ લખવાની હોય છે. આ બે પેપર્સમાં તમે જે તમારા મૌલિક વિચારો રજૂ કરો છો એના આધારે તમારું ઇવેલ્યુશન થાય છે. ત્યાં નાણાં પંચે શું કીધું છે અથવા ઇકોનોમિક સર્વેમાં શું આવ્યું છે એ તો બધા સરખું જ લખવાના છે જીએસમાં, એક્ઝેક્ટલી. રાઈટ. તો આ બે પેપરમાં હું મારા મૌલિક વિચારોને કઈ ભાષામાં સારી રીતે લખી શકું, તો બટ ઓબ્વિયસ છે કે મારા માટે ગુજરાતી જ હતી, તો એટલા માટે મેં ગુજરાતી સિલેક્ટ કરી. અને બીજું કે 11-12મા ધોરણ સુધીનું સ્ટડીઝ પણ ગુજરાતીમાં થયું છે, એટલે મને જીએસમાં પણ કોઈ પ્રશ્ન નહોતો આવવાનો એવું આઈ વોઝ શ્યોર. ઓનલી થિંગ વોઝ કે કન્ટેન્ટ જે છે એ ગુજરાતીમાં અવેલેબલ નથી, સારું કન્ટેન્ટ. એટલા માટે મેં પ્રિપેરેશન જે છે ઇંગ્લિશમાં કરી. અને ભાષાનો ભણ્યા તમે દિલ્હી જઈને ને? યસ, એની તૈયારીઓ. યસ. ઓકે. અને કન્સેપ્ટમાં એવું છે કે ઘણા લોકોને હજુ કન્ફ્યુઝન હોય છે કે ઇંગ્લિશ રાખવું કે હિન્દી રાખવું કે ગુજરાતી રાખવું. પણ મારો એક સિમ્પલ ક્વેશ્ચન એટલો જ છે કે અગર તમે કોઈ ફોર એક્ઝામ્પલ હોલિવૂડ મૂવી જોઈને આવ્યા છો ઇંગ્લિશમાં, રાઈટ, અને તમારો મિત્ર તમને પૂછે છે કે પ્લોટ શું છે, તો તમે એને ગુજરાતીમાં એક્સપ્લેન કરો છો, વાત સાચી છે, રાઈટ. સો અગર તમને કન્સેપ્ટ સમજાઈ ગયો છે તો તમારે એને હિન્દીમાં જણાવવો છે, ઇંગ્લિશમાં જણાવવો છે, ગુજરાતીમાં જણાવવો છે, ડઝન્ટ મેટર. અને બીજું કે એ લોકોને લેંગ્વેજ એક્સપર્ટ્સ નથી જોઈતા, રાઈટ. તમે કેટલું સારું ગુજરાતી લખી શકો છો કે કેટલું સારું ઇંગ્લિશ લખી શકો છો, દેટ ઇઝ નોટ ધ રિક્વાયરમેન્ટ. અધરવાઇઝ તો એમનું ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા જ અલગ હોતા. વેરી ટ્રુ. ઓનલી ક્રાઇટેરિયા ઇઝ કે તમે જે સમજ્યા છો એ તમે કેટલું સારી રીતે એક્સપ્લેન કરી શકો છો. ઓકે. મૌલિક વિચાર રજૂ કરવા માટે વિચારોના એક શેપ એને ઘડવા પણ બહુ જરૂરી હોય છે. તમે જ્યારે ગુજરાતીમાં લખતા હતા તો એના માટે તમને એની સમજ હોવી બહુ જરૂરી છે કે શું લખવાનું છે એની અંદર. તો તમે તો એન્જિનિયરિંગ કર્યું, રાઈટ? ઈસી એન્જિનિયર. તો ઈસી એન્જિનિયર કેવી રીતે ગુજરાતી સાહિત્યને પોતાનો સબ્જેક્ટ રાખી શકે? એટલે 1-12 ધોરણ દરમિયાન મારું વાંચન જે છે થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી રહ્યું છે. મતલબ મારો મોટાભાગનો સમય લાઇબ્રેરીમાં જ નીકળ્યો છે. 10thનું વેકેશન કદાચ એવું ગણી શકાય કે સવારે 8 વાગે ઉઠીને લાઇબ્રેરી જવાનું, 1:30 વાગે પાછું જમવા આવવાનું, પછી કલાક સૂઈને પાછું બુક્સ લઈને બેસી જવાનું, સાંજે 6 વાગે મૂકીને 1-2 કલાક ફરી, રાત્રે કદાચ થોડું વાંચીને દિવસે ફરીથી લાઇબ્રેરીમાં. એટલે એ 2-2.5 મહિના લગભગ મેં મારી ગામની જે લાઇબ્રેરી હતી એની 70% બુક્સ વાંચી જ દેલી. તમારા ગામમાં લાઇબ્રેરી હતી? હા, 2 માળની છે. વાવ. એટલે એ મારું રૂટીન હતું. અને કદાચ હું અત્યારે આટલું સારું બોલી શકું છું કે લોકો સાથે કનેક્ટ કરી શકું છું, એના પાછળનું રીઝન પણ એ છે. એટલે ઘણા લોકોને લાગતું હોય ગોડ ગિફ્ટ છે કે વગેરે વગેરે, પણ એકચ્યુઅલી એની પાછળની જર્ની જે છે હંમેશા લાંબી હોય છે. વાત સાચી. હું પુણેનું જે સેશન સાંભળી રહી હતી એમાં એ વસ્તુ બહુ કનેક્ટ કરતી હતી કે બહુ ઇઝી છે કોઈ સફળ થાય એટલે એવું કહી દેવાનું કે નસીબદાર છે. નસીબદાર ખાલી થવાથી એમ ઘણા બધા લોકો હોય છે, નસીબદાર હોત તો પછી તો આંકડા બોલી જતા જુગારમાં, એટલે કંઈ પણ થઈ શકતું હતું એમ. એટલે ખાલી નસીબ નથી હોતું ક્યારે. તો તમને કોને વાંચવા બહુ જ ગમે આટલા સમયમાં? શું વાંચ્યું, જો તમે એનું થોડું ક્રિસ્પ કહી શકો તો? એક્ઝામ સિવાય મારી વાંચનની શરૂઆત થઈ હતી પંચતંત્ર અને હિતોપદેશથી, રાઈટ. કારણ કે 3-4 ધોરણના છોકરાને કદાચ એનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ બીજું કંઈ ના લાગે. એટલે બકોર પટેલની વાર્તાઓ, પંચતંત્ર, હિતોપદેશ, ચંપક કરીને એક મેગઝીન આવતું હતું, રાઈટ. એટલે એ બધાથી શરૂઆત થઈ. પછી ન્યૂઝપેપરની આદત પડી, એટલે ન્યૂઝપેપરમાં એની સાથેની જે પૂર્તિઓ આવે એ વાંચવાની શરૂઆત થઈ. એમ કરતાં કરતાં પછી આગળ જ્યારે હું 9th-10thમાં હતો ત્યારે સેલ્ફ હેલ્પ બુક્સ બહુ વાંચી મેં. શિવ ખેરાથી લઈને ડેલ કાર્નેગીની જેટલી પણ ગુજરાતી અનુવાદિત બુક્સ છે. કદાચ મારી સફળતાની પાછળ એ પાયો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ એ સેલ્ફ હેલ્પ બુક્સમાંથી પણ ઘણું બધું શીખવા મળ્યું. પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ અને એ બધી વસ્તુ જેટલી અપ્લાય થતી હતી એટલી અપ્લાય પણ કરી. અને એના પછીનો એક ટાઈમ એવો આવ્યો કે જ્યાં પછી મને નોવેલ્સ અને નોન ફિક્શનલ જે છે એ પણ વાંચવું ગમવા લાગ્યું. પછી યુપીએસસી તો આખું વાંચનની જ જર્ની છે, એટલે એમાં તો જે સબ્જેક્ટ રિલેટેડ છે એ બધું વાંચેલું. એના પછી લો વાંચ્યો સારું એવું. અને અત્યારે પછી મારું વાંચન જે છે એ ફરતું હોય છે, ગુજરાતી, હિન્દી. એક બાજુ સ્વામી વિવેકાનંદની આત્મકથા ન ભૂતો ન ભવિષ્યથી હિન્દીમાં ચાલી રહી છે અત્યારે. બીજી બાજુ રઘુવીર ચૌધરીની અમૃતા ગુજરાતીમાં ચાલી રહી છે, રાઈટ. ત્રીજી બાજુ એલિફ શફાકની નોવેલ ચાલી રહી છે. મૂડ્સ પ્રમાણે બુક પિક કરવાની. એટલે મારી ગાડીમાં 3-4 બુક્સ હોય, પછી જે ઈચ્છા થાય એ પ્રમાણે. ક્યારેક મોટર વ્હીકલ એક લઈને પણ બેસી જવું ડીસીપી ટ્રાફિક તરીકે. એટલે અલગ અલગ સબ્જેક્ટ્સનું વેરિએશન હોતું હોય છે. પણ રિસેન્ટલી વાંચેલી બુક્સમાં અગર મને સૌથી વધારે કોઈ બુક ગમી હોય તો એલિફ શફાકની 40 રૂલ્સ ઓફ લવ છે. એન્ડ દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બુક્સ આઈ હેવ કમ અક્રોસ. ઓકે. યસ. અને પછી 2017માં લગભગ 22 વર્ષનો છોકરો
આઈપીએસ 2018માં 22-23 વર્ષ ઉંમર હશે એ 22 વખતે વર્ષે સિલેક્શન થયું. તો 22 વર્ષનો છોકરો જ્યારે આઈપીએસ અધિકારી બનીને આવે છે તો એ કાણોદર ગામ કે જેણે લાઇબ્રેરીમાં સતત રચ્યા પચ્યા રહેતા બાળકને જોયું છે, જે મા બાપને સંઘર્ષ કરતા જોયા છે, એ લોકોનું રિએક્શન કેવું હતું ને એના પર તમારું રિએક્શન શું હતું? જ્યારે મેં પ્રિપેરેશનનું કીધેલું ત્યારે ઘણા બધા એવા પણ સલાહ આપવાવાળા મળેલા કે આપણું ઘરની પરિસ્થિતિ ખરાબ છે તો આપણે પહેલાં નોકરી લઈ લેવી જોઈએ, પછી નોકરી ગજા પ્રમાણે કરવાનું, આઈ મીન સ્ટેબલ થયા પછી આપણે કરીશું, અથવા બીજા લોકો આટલા વર્ષોથી મહેનત કરે છે તો કંઈ નથી થયું તો આપણે કઈ રીતે કરીશું વગેરે વગેરે. એટલે એ બધું ચાલતું હતું. એ દરમિયાન રિઝલ્ટ આવ્યું એટલે એમાંથી ઘણા બધા લોકો એવું પણ કહેવા લાગે કે અમને તો ખબર જ હતી કે આનું થવાનું છે. બટ એટ ધ સેમ ટાઈમ ધેર વોઝ અ સર્ટેન નંબર ઓફ પીપલ જેમનો કોન્સ્ટન્ટ સપોર્ટ હંમેશા મારી સાથે રહ્યો. રાઈટ. એટલે મારું સ્ટડીઝ જે મેં દિલ્હીમાં કર્યું છે એ પણ કોઈક બીજાએ સ્પોન્સર કર્યું છે. મારા ગામના જ છે હુસેનભાઈ અને જરીનાબેન, એમનો મારો કોઈ બ્લડ રિલેશન્સ નથી, બટ એમને લાગ્યું કે આ છોકરો કરી શકે એવું છે અને એમણે સામેથી જ કીધું કે તું દિલ્હી જઈને ભણ, ખર્ચો બધો અમે આપીશું. તમારો રહેવા જમવાનો આવવાનો, હું બીમાર પડ્યો વખતે મારી ફ્લાઇટ કરાવવાનોથી લઈને મારી અહીંયા દવા કરાવવા સુધીનો તમામ ખર્ચો એમણે ઉપાડ્યો. યસ, એન્ડ વી ડોન્ટ શેર એની બ્લડ રિલેશન્સ. એટલે એવો પણ એક વર્ગ હતો જેણે હંમેશા મારી અંદર બિલીવ કર્યું કે આ જે બોલે છે એ કરે છે. તો બંને ટાઈપના લોકો હતા. અને પેરેન્ટ્સ માટે એ એકદમ નોર્મલ હતું કે હા અમારો છોકરો હોશિયાર છે એટલે કરશે, કે એમને પણ એ સમજાતું હતું કે તમે કેટલું અચીવ કર્યું છે? એમના માટે મારી અચીવમેન્ટ કદાચ એવું હતું કે એક્સપેક્ટેડ હતી, પણ એમને જે ડીલ કર્યું હતું એ સોસાયટલ પ્રેશર સૌથી વધારે ડીલ કર્યું હતું. છોકરો દિલ્હીમાં જઈને ભણે છે, નોકરી નથી, એક્ઝામ ક્લિયર થશે કે નહીં થાય, કોઈક બીજાના પૈસે ભણી રહ્યો છે, તો એ લોકોને જવાબ આપવા અને ટકી રહેવું, દેટ વોઝ અ બિગ સ્ટ્રગલ ફોર ધેમ. બટ ફાઇનલી વેન આઈ ક્લિયર્ડ દે હેડ દેટ રિલીફ કે ના થઈ ગયો. યસ યસ, ડેફિનેટલી એમના માટે ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ મોમેન્ટ્સ, અને મારા માટે પણ ઓફકોર્સ. અને એ લોકો ઘરે જતા જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે, એટલે યસ. અને તમે એ વખતે દિલ્હી હતા કે ઘરે હતા? હું ઘરે જ હતો. ઘરે જ. મારું ઓપરેશન થયેલું હતું પગનું, જ્યારે એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ પછી વાળું. યસ. અને એ વખતે ઘરે જ હતો, અને કોઇન્સિડન્ટલી મારા જે બેસ્ટ ફ્રેન્ડ્સ છે એ પણ મારા ઘરે હતા, અને એ વખતે જ રિઝલ્ટ આવ્યું, એટલે ઇટ વોઝ અ મોમેન્ટ ઓફ સેલિબ્રેશન. પછી રાત્રે લગભગ 12-12 સુધી મારો ફોન બંધ નથી થયો. એ જવાબ આપવાની એ જે હોય જનૂન કે આ બધા જ લોકો આમ કહે છે, તો શું એ વધારે પ્રેરણા આપે કે કામ કરાવે, મજબૂત બનાવે? એટલે લોકો એને બે રીતે જોતા હોય છે. કોઈક એને પ્રેશર તરીકે જોતું હોય છે અને વધારે ડિસઅપોઇન્ટ થતું હોય છે કે લોકો આવું કહી રહ્યા છે તો મારે થશે કે નહીં. મારા માટે ઇટ વોઝ અ ફ્યુઅલ. હા, કે કરી બતાવીશું, અત્યારે જવાબ આપવાની કોઈ જરૂર નથી. યસ. અને એ સ્પિરિટ હંમેશા લાઈફમાં મારી પાસે દરેક જગ્યાએ રહ્યું છે, ઇન ધ જોબ ઓલ્સો, આઉટ ઓફ ધ જોબ ઓલ્સો, અને સ્કૂલ ટાઈમથી. એટલે લેટ યોર એક્શન સ્પીક રાધર દેન યોર વર્ડ્સ. અચ્છા, એટલે હા, એટલે આમ ભલે આમ સોશિયલ મીડિયામાં બહુ જ જાણીતા પણ આમ ઓછું બોલતા અધિકારી કે જે પોતાના કામથી જવાબ આપે છે, એ રીતે પ્રસ્થાપિત કરી તમે પોતાને. પછી તમારું પોસ્ટિંગ ટ્રેનિંગ થઈ જામનગરમાં, પછી આવ્યા ભાવનગરમાં, અને સૌરાષ્ટ્રએ તમને વધાવી લીધા. યસ. કેવો રહ્યો એક્સપિરિયન્સ? કોઈ એવા અનુભવો તમને રહ્યા? કેમ કે સોફ્ટ કોવિડ ટાઈમ ચાલી રહ્યો હતો એ સમયે. હા, એટલે જામનગર વોઝ લોકડાઉન 1 અને ભાવનગર વોઝ આફ્ટર લોકડાઉન 2. ઓકે. યસ. એટલે લોકડાઉન 2 પૂરું થવા પર હતું એ વખતે મેં ભાવનગર જોઈન કરેલું. એટલે જામનગર 3 મહિના મારું નોર્મલ ચાલ્યું અને 3 મહિના મારું લોકડાઉનમાં ચાલ્યું. એટલે એ રીતે 3 મહિના સુધી લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળ્યો. બીજા 3 મહિના તો લોકો ઘરમાં હતા, એટલે એટલો મોકો નથી મળ્યો. બટ યસ, ભાવનગર માં ખૂબ સારું ટેન્યોર રહ્યું. એક તો સિન્સ હું ગુજરાતી લિટરેચરનો વિદ્યાર્થી રહ્યો છું, સૌરાષ્ટ્રની રસધારમાં મેં ઝવેરચંદ મેઘાણીને વાંચ્યા છે, એટલે એ જે કથાઓ હતી અથવા તો એ જે પાત્રો હતા અથવા એ જે જગ્યાઓ હતી ત્યાં હું લાઈવ કામ કરી રહ્યો હતો. એટલે મારા માટે ઇટ વોઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ કનેક્ટ. અને બીજું કે ભાવનગરના લોકોએ પણ ખૂબ સારી રીતે અધિકારીને સ્વીકારી લીધા અને ખૂબ કોઓર્ડિનેશન અને કોઓપરેશનથી કામ ચાલ્યું. એટલે બહુ મજા આવી ભાવનગર. આમ ભલે કલેક્ટર બનવાની બધાને ઈચ્છા હોય છે, પણ જિલ્લાઓમાં એવું જોવા મળતું હોય છે કે કલેક્ટર બદલાય તો પણ ઘણીવાર લોકોને ખબર નથી હોતી, પણ પોલીસ અધિકારી પર બધાનું ધ્યાન હોય છે કેમ કે વધારે સીધું કનેક્ટ આવતું હોય છે. તો શું એ દરમિયાન તમે જ્યારે ગયા ત્યાં
તો પહેલાં તો એક તો ટ્રેનિંગમાં કરાવે શું એમ, કેમ કે તમે ભણીને આવ્યા છો, યુપીએસસી પાસ કરી છે, હૈદરાબાદ જઈને આવ્યા છો, કદાચ ફિઝિકલ ટ્રેનિંગ પણ આવતી હોય છે ને આઈપીએસમાં? તો yes. એના પછી તમે જ્યારે આવો અહીંયા તો શું કરવાનું હોય તમારે? એટલે જેમ કે હૈદરાબાદની ટ્રેનિંગ પૂરી કરીને હું જામનગર આવ્યો, એ મારી ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ હતી. તો ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગમાં 3 મહિના અમારે વેરિયસ ઓફિસીસ કઈ રીતે કામ કરે છે, 2 અઠવાડિયા એસપી ઓફિસમાં, 1 અઠવાડિયું ડીવાયએસપી ઓફિસમાં, 1 અઠવાડિયું કલેક્ટર ઓફિસમાં, 1 અઠવાડિયું જજની સાથે. એવી રીતે અલગ અલગ ઓફિસીસ જે પણ એસપી ઓફિસ સાથે કનેક્ટેડ છે એની અંદર અમારે અટેચમેન્ટમાં જવાનું હોય. અને બીજા 3 મહિના અમારે ઇન્ડિપેન્ડન્ટ પોલીસ સ્ટેશન ચલાવવાનું હોય. યસ, એઝ અ થાણા અધિકારી. એટલે જેમ કે હું પંચકોશી એમાં હતો 2 મહિના માટે, અને પછી સીટીએમાં 1 મહિના માટે હતો. એમ ટોટલ 3 મહિના અમે 2 પોલીસ સ્ટેશન કર્યા. અને એ પોલીસ સ્ટેશન દરમિયાન કેસીસ જે આવતા હોય અમારે એઝ અ આઈઓ ઇન્વેસ્ટિગેટ પણ કરવાના હોય, અને જાતે જ કેસ ડાયરીને બધું બનાવવાનું હોય. એટલે એ થાણા લેવલે ફંક્શનિંગ કઈ રીતે થાય છે એનો ઇન હેન્ડ એક્સપિરિયન્સ ટ્રેનિંગમાં તમારે લેવાનો હોય. અને એના પછી જ્યારે હું રેગ્યુલર એએસપી તરીકે આવે, એટલે એ તો નોર્મલ જે ડિવિઝનનું પોસ્ટિંગ હોય છે એ જ હોય છે. અચ્છા, તો ઇન શોર્ટ ટ્રેનિંગમાં તમને બધું જ જે કરાવે, જે તમારે આમ તો અધિકારી બની જાઓ પછી નથી કરવાનું હોતું, કે ડાયરી ભરવાની ને બધું તમારા ભાગમાં ન આવે, પણ છતાંય એ સમજ હોય. હા, સુપરવિઝન કરવા માટે એટલીસ્ટ તમને ખબર હોવી જોઈએ કે કામ કઈ રીતે ચાલે છે નીચે. એટલે એ ઇટ્સ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ. એટલે દરેક આઈપીએસ પ્રોફેશનલને 3 મહિના માટે પોલીસ સ્ટેશન કરવાનું હોય છે. ઓકે, એક એવું પરસેપ્શન હોય છે, અથવા એક એકચ્યુઅલી હાલ આપણે એ ફેઝમાં છીએ કે જ્યાં એક્ટર્સ એક્ટ્રેસીસ કરતાં આઈએસ આઈપીએસ કે પોલિટિશિયન્સ માટે લોકોને વધારે અફેક્શન છે, અથવા એ દુનિયા ગ્લેમરસ થઈ રહી છે કે જ્યાં આકર્ષણ બહુ થાય છે. એના પછી જ્યારે તમે બનો છો એ અધિકારી, તો શું તમને એ વાસ્તવિકતા સાથે મેચ થાય છે ખરું? એટલું ગ્લેમરસ છે ખરું આ બધું? સી, સોશિયલ મીડિયા ઇઝ ઓલવેઝ અ પ્રોજેક્ટેડ રિયાલિટી, ઇવન મીડિયા ઇટ સેલ્ફ, રાઈટ? એટલે સોશિયલ મીડિયા પર આપણને લાગતું હોય કોઈની લાઈફ કેટલી હેપનિંગ છે, કેટલી ગ્લેમરસ છે, રાઈટ? બટ એ વ્યક્તિ કેટલી સ્ટ્રગલ કરી રહ્યો છે એ તો ક્યારેય સોશિયલ મીડિયા પર નથી આવવાનું. પ્રોબ્લેમ શું થાય છે? ફોર એક્ઝામ્પલ, અગર હું ઇન્સ્ટાગ્રામ ખોલીને બેસું છું અને મારી સામે જે ફોટોઝ આવે છે, કદાચ હું 20 માણસોની ફીડ જોઉં છું, એ 20 માણસોએ એમની લાઈફના હેપી ફેસીસ જ શેર કરેલા છે. કોઈ કદાચ ગોવા ફરી રહ્યું છે, કે કોઈ કદાચ ડિનર માટે ગયું છે, કે કોઈકે એમની એનિવર્સરી સેલિબ્રેટ કરી છે, કે કોઈકને એમનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. તો મારી સામે જે 20 ફીડ આવ્યા છે એ કોઈક 20 લોકોની હેપી પાર્ટ જે છે એ મેં જોયો, અને પછી હું કમ્પેર કરું એની મારી લાઈફ સાથે, અથવા મારા કરંટ ફેઝ સાથે, કે આ લોકોની જિંદગીમાં કેટલું હેપનિંગ ચાલે છે અને મારી લાઈફમાં કેમ આવું છે. એટલે આપણે તરત પછી બીજા મોડમાં આવી જઈએ, ડિપ્રેશન, કમ્પેરિઝન એન્ડ એવરીથિંગ. એટલે તમામ વ્યુઅર્સને મારી એટલી જ સલાહ છે કે કોઈ પણ વ્યક્તિની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે એ એક પ્રોજેક્ટેડ રિયાલિટી છે, અથવા સિલેક્ટિવ રિયાલિટી છે. લેટ્સ નોટ કન્સિડર ઇટ એઝ ઓલ ટાઈમ સ્ટેટ ઓફ અફેર્સ. એટલે આઈએસ આઈપીએસની લાઈફ જે છે, અથવા તો પોલિટિશિયન્સની લાઈફ છે, અથવા તો ફોર એક્ઝામ્પલ મીડિયા જગતની લાઈફ છે, તો એ જે છે એ 24/7 આપણે નથી જોતા, રાઈટ? જેમ કે મારું ફેવરેટ મૂવી છે યે જવાની હે દીવાની, તો એમાં રણબીર કપૂર ને દીપિકા પદુકોણ મળી જાય છે, પણ એના પછી શું થાય છે નથી ખબર. એક્ઝેક્ટલી, રાઈટ? એટલે લાઈફ જે છે એ બધાની જ હંમેશા સ્ટ્રગલફુલ હોય છે, અને જેટલી વધારે તમારી સફળતા એટલી જ લાઈફની સ્ટ્રગલ પણ વધારે હોય છે. કારણ કે લોકો કહે છે કે સફળ થવું એના કરતાં સફળતા ટકાવી રાખવી એ વધારે અઘરી છે, રાઈટ? એટલે ના, એટલે તમારું આમ, એટલે જેમ કે તમારા કેસમાં જ હું ઉદાહરણ સાથે સમજું, તો આવું સફળ થવું ચારે બાજુ આમ બધાના મોઢે વખતે નામ હતું, એટલા માટે એક તો ગુજરાતીઓ યુપીએસસીમાં પાસ નથી થતા, એ એક હકીકત છે. આપતા પણ નથી, અને હવે આપે તો નથી પણ થતા, એ પણ હકીકત છે. અને એના પછી એકદમ યંગ છોકરાનું થવું, એ એના માટે બધા જ લોકો એ હતા. પણ એના પછી શું એ પેલું જેલસી વાળો પાર્ટ આવે કે યાર આ હમણાં આવેલો છોકરો આટલું કૂદે છે, અથવા આટલો સફળ છે, કે એવું કંઈ? તમને મીડિયાવાળાને વધારે ખબર છે. એટલે યસ, દરેકની સ્ટોરીઝ અલગ અલગ હોય છે, એટલે દરેકનું પરસેપ્શન પણ અલગ અલગ હોય છે, રાઈટ? મને ઘણા બધા લોકોની સલાહ પણ મળતી હોય છે કે લો પ્રોફાઇલ રહેવું જોઈએ વગેરે વગેરે. અને તમને સલાહ માત્ર 2 જ વ્યક્તિઓ આપતા હોય, એક તો જેને ખરેખર તમારી ચિંતા છે, અથવા ખરેખર તમારી ઈર્ષા છે, રાઈટ? એટલે હું એવું કન્સિડર કરું છું કે મારી ચિંતા કરવાવાળો વર્ગ વધારે છે, અને એમની સલાહ શિરોધાર્ય પણ છે, એમાં કોઈ ડાઉટ નથી. અને હું સોશિયલ મીડિયા પર એટલો એક્ટિવ છું પણ નહીં, કમ્પેરેટિવલી. ક્યારેક જો મારી પોસ્ટ આવતી હોય છે તો માત્ર એટલા માટે આવતી હોય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો એસ્પિરન્ટ્સ જે છે એ એનાથી મોટિવેટ થતા હોય છે.
તો હું જે માનું છું એમના સુધી પહોંચાડું છું ને એનાથી કોઈ એકની પણ જિંદગીમાં બદલાવ આવે તો મારા માટે એના બ્લેસિંગ્સ અથવા એની પ્રેયર્સ જે છે એ હેલ્પફુલ છે, રાઈટ. બીજી વસ્તુ કે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું કે જેલસી વગેરે વગેરે ફેક્ટર્સમાં તો હું એટલા માટે કન્સિડર નથી કરતો કારણ કે બધું ટેમ્પરરી છે. એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ પોપ્યુલારિટી પણ ટેમ્પરરી છે. એટલે એ વસ્તુથી જ્યાર સુધી હું ઇમ્પેક્ટ નથી થતો અથવા મારું મેન્ટલ સ્ટેટ ઓફ અફેર્સ જે છે એ ઇમ્પેક્ટ નથી થતું ત્યાર સુધી મને નથી લાગતું કે મારે ચિંતા કરવી જોઈએ. એક કોમન ક્વેશ્ચન જે બધાના મનમાં હોય છે અને ઘણીવાર પૂછાતો હોય છે પણ નથી પણ પૂછાતો કે શું આમ પોલિટિકલ પ્રેશર આવતું હોય છે? એ મને ખબર નથી તમે સાચું કહેશો કે ખોટું, પણ તો પણ પૂછી લો. ના, હું સાચું જ કહીશ. પોલિટિકલ પ્રેશર જેવું કંઈ નથી હોતું. સી, એક વસ્તુ અમને એ સમજવાની જરૂર છે કે જે પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ છે અથવા તો જે નેતાઓ છે, ઓકે, એ પણ જનતાના પ્રતિનિધિઓ છે. અને કોઈ નેતા ક્યારે એવું નહીં ઈચ્છે કે જનતાનું અશુભ થાય અથવા તો જનતાનું ખરાબ થાય એવું કંઈ એ પણ કહે. પોલિટિશિયન્સના ફોન આવતા હોય, ફોર એક્ઝામ્પલ અત્યારે હું ડીસીપી ટ્રાફિક છું, રાઈટ. અગર ઠક્કર બાપા નગરમાં ટ્રાફિક થઈ રહ્યું છે તો પોલિટિશિયનનો મને ફોન આવે કે અહીંયા ટ્રાફિક થાય છે, તમારે એને સોર્ટ આઉટ કરવાનો છે. તો મારો ગોલ અને એમનો ગોલ સેમ છે, વેરી ટ્રુ, રાઈટ. તો હું એને પ્રેશર તરીકે ક્રિએટ કરું છું કે સજેશન તરીકે ક્રિએટ કરું છું કે કન્સિડર કરું છું એ મારું ચોઇસ છે. એટલે ઘણા લોકો આને પ્રેશરમાં ખપાવતા હોય છે. એટલે વોટ ઇઝ અલ્ટિમેટલી ગુડ ફોર ધ નેશન, દેશ માટે છેલ્લે સારું શું છે, જનતા માટે સારું શું છે, એટલી વસ્તુ જો આપણે કન્સિડર કરીએ તો તમને પોલિટિકલ પ્રેશર જેવું કંઈ નહીં લાગે. અને બીજું કે ઘણીવાર અમે સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે, જેમ કે કાયદો મને આવડે છે, બરાબર છે, પણ કોઈ પોલિટિશિયનને કદાચ કાયદો ખબર ના પડતી હોય, એ એમને આઈપીસી સીઆરપીસીની ડેફિનેશન ના ખબર પડતી હોય, તો ઇફ આઈ એક્સપ્લેન ધેમ, એમનો કદાચ ફોન આવે કે આમાં આવું નથી કરવાનું કે આવું કરવાનું છે, અને હું એમને સમજાવું કે આમાં આવું જ થાય કારણ કે કાયદો આવું કહે છે, તો માની જાય. અચ્છા, રાઈટ. એટલે એ રીતે આઈ ડોન્ટ થિંક કે ક્યાંય કન્ફ્લિક્ટ આવતા હોય છે. કન્ફ્લિક્ટ માત્ર ત્યારે જ આવી શકે જ્યારે આપણે આપણા ઈગોને આપણી ડ્યુટી કરતા ઉપર ઉપર માની લઈએ. વાત સાચી છે કે આ મને આવું કહી જાય એમ, એવું જ્યારે માનીએ ત્યારે પ્રોબ્લેમ છે. વેન યુ નો કે યુ આર અ હ્યુમન અને માણસથી ભૂલ થઈ શકે છે, અને બિંગ આઈએસ આઈપીએસ આપણે એરર પ્રૂફ નથી, આપણાથી પણ ભૂલ થઈ શકે, એ વસ્તુ જો આપણા દિમાગમાં ક્લિયર હોય તો આઈ ડોન્ટ થિંક કે ક્યારે એવા ક્લેશિસ આવે. તો સફીન હસનની વર્તણૂક જે પહેલાં હતી એક્ઝામ આપતા પહેલાં અને પછી પરિણામ આવ્યા પછી આટલા સમય પછી, શું આસપાસના લોકોનો શું રિએક્શન છે? બદલાઈએ કે એની અંદર ઈગો એડ થયો કે બહુ બિઝી થઈ ગયો છે, બાકી કોઈ જ રિએક્શન નથી. પણ એમાં પ્રોબ્લેમ એ જ છે કે ટાઈમ ખરેખર મેનેજ કરવો ઇઝ રિયલી ટફ. બિકોઝ પ્રોબ્લેમ શું થાય કે આખો દિવસ ફોન ઉપાડ્યા પછી ઘરે આવ્યા પછી પણ એ જ કરવું એ નથી ફાવતું, રાઈટ. એટલે ફોન કરવાની પણ ઈચ્છા ન થાય અને ફોન રિસીવ કરવાની પણ ઈચ્છા ન થાય, એટલે ઘણીવાર એક ડિસ્ટન્સ ક્રિએટ થઈ જાય. પણ લકી હું એ બાબતે છું કે ઘણા બધા ફ્રેન્ડ્સ એવા મળે છે કે જે સમજુ છે કે કદાચ 3 મહિના પછી પણ તમે માત્ર કમ્પ્લેન કરવા ફોન કર્યો હોય તો એ સાંભળી પણ લે ને એનું સોલ્યુશન પણ આપી શકે. એટલે દેટ વે આઈ એમ લકી કે આઈ હેવ ગોટ ગુડ પીપલ અરાઉન્ડ મી. એટલે જનરલી કંઈ વધારે બદલાવ નથી. એક એવું કહેતા હોય કે માણસ સફળ થઈ જાય એના પછી એના મિત્રો પણ આમ એ લોકો એવું માને કે આ લેવલના જ ફ્રેન્ડ્સ હોવા જોઈએ, આ લોકોની સાથે જ ફરવું જોઈએ. તો તમારા ફ્રેન્ડ્સમાં હજુ પણ જૂના મિત્રોનું એ યાદી છે? ઘણા બધા મારી સ્કૂલ ટાઈમના જ મિત્રો જે છે એ મારી સાથે કનેક્ટેડ છે, મારી કોલેજ ટાઈમના જ કનેક્ટેડ છે. નવા બનતા જાય છે ઓફકોર્સ, પણ જે ક્લોઝ સર્કલ છે એ તો હંમેશા એનું જ રહેવાનું છે. અને કારણ કે ત્યાં આઈપીએસ ના ફિલ્ડની વાત જ નથી ને. હા, એટલે ત્યાં આ જ વાતો કરવી હોય તો પછી કારણ કે ત્યાં હું સફીન જ છું, એની આગળ પાછળ કોઈ વિશેષણ કે કોઈ ડિગ્રી કે કોઈ હોદ્દો નથી લાગેલો. એટલે એ જે મજા છે, એ જે શાંતિ છે એ તમને બીજે નથી જ મળવાની. અને જે લોકોને એવું લાગે છે કે હું બદલાઈ ગયો છું તો કદાચ યસ, મારી જોબનું નેચર એવું છે કે હું દરેક વસ્તુ ના કરી શકું જે બાકી બધા કરતા હોય. હું હેંગઆઉટ ના કરી શકું, હું રસ્તા ઉપર ઉભો રહીને પાણીપુરી નથી ખાઈ શકતો તમારી સાથે, અથવા બીકોઝ ઓફ માય પોપ્યુલારિટી હું ઓપનલી હેંગઆઉટ પણ નથી કરી શકતો. વાત સાચી છે, રાઈટ. બીકોઝ એ ફેસ એટલો પોપ્યુલર છે કે દરેક જગ્યાએ એવરીબડી નોઝ યુ. એન્ડ એના કારણે એક પ્રોબ્લેમ એ આવ્યો છે કે મારી પ્રાઇવેટ લાઈફ ઝીરો થઈ ગઈ છે. વેરી ટ્રુ. વાત સાચી છે, ક્યાંય પણ જાય એટલે હા એ ખબર હોય. એટલે હું કાશ્મીર ગયો ત્યાં પણ મને ઓળખવાવાળા હતા, અને હું કન્યાકુમારી ગયો ત્યાં પણ મને ઓળખવાવાળા હતા. એટલે એક ઇશ્યુ થયો છે. બાકી પણ એનું એક તમને એ પણ સારું પણ લાગતું હશે, અમુક વાર ઇમોશનલ પણ થવાતું હશે કે ક્યાં કાશ્મીરમાં જ રહેતા છોકરાઓ
જો એ તમારાથી આવી રીતે ઇન્સ્પાયર થાય છે તો તમે એમના કરિયર શેપ કરવામાં પણ બહુ મોટો ફાળો આઈ ભજવી શેર રહ્યા છો. વન બ્યુટીફુલ ઇન્સિડન્ટ. અમે લોકો ટ્રેનિંગમાં ગયેલા કાશ્મીર, અને એ વખતે 370 જસ્ટ રિવોક થયેલું, અને એ વખતે ઇન્ટરનેટ બેન હતું કાશ્મીરમાં, રાઈટ? એટલે ફોન્સ ચાલુ જ નહોતા કોઈના. અમને લોકોને મૂક્યા હતા પૂંછ સેક્ટરમાં, હું ને મારા બેચમેટને એક કંપની અલોટ કરી હતી, એમાં અમારે જવાનું. એટલે અમે લોકો સાંજે 4 વાગે ત્યાં પહોંચ્યા, અને કંપનીના બેઝ પર જવા માટે અમારે 2 કલાકનું ક્લાઇમ્બિંગ હતું, રાઈટ? તો એ મેજર અમને રિસીવ કરવા આવેલા, અને અમે લોકો ક્લાઇમ્બ કરીને ઉપર ગયા. ઉપર ગયા પછી મેજરે એવું કીધું એમના જે જવાન હતા એમને કે ડિસમિસ, હવે તમારું કામ થઈ ગયું, કેન ગો. તો એક જવાન ત્યાં ઊભો રહેલો, અને મેજરે કીધું ક્યાં હુઆ? તો કે સાहब के साथ फोटो लेना है. तो कि ऐसा क्या किया उसने साथ, इसके साथ फोटो ले रहा है, मेरे साथ ले. तो बोला कि सर इनके वीडियोस मैंने देखे हैं. तो सर के अच्छा ऐसा क्या है वीडियो में? सर एक स्पीच दी थी पुणे में, वो वायरल हुई है, शायद वही उसकी बात कर रहे होंगे. तो वो बोलते सर मेरे पास है. तो बोलते चल मैं भी देखता हूँ. तो એમણે ફોન ખોલ્યા પછી યાદ આવ્યું કે ઇન્ટરનેટ બંધ છે. તો પેલા જવાને કીધું સર મારી પાસે સેવ્ડ છે, મેં દેખતા રહેતા હું યે. એટલે યુ નો, અગર કાશ્મીરમાં બોર્ડર પર રહેલો જવાન કદાચ એ વિડીયો જોઈને મોટિવેટ થાય છે, તો એનાથી વધારે બ્લેસિંગ્સ બીજા કંઈ નથી. કંઈ જ નથી. અને દરેક વસ્તુના 2 પાસા હોય. પોપ્યુલારિટી છે તો એની પ્રાઇસ પે કરવી પડે, એમાં મને વાંધો પણ નથી. એટલે ઘણી બધી જગ્યાએ કામ બહુ ઇઝી પણ થઈ જાય છે, ક્યાંય પરિચય આપવાની જરૂર નથી પડતી. હા, અને તમારી પોપ્યુલારિટી ખાલી મતલબ પેલી ફોટો પડાવવા પૂરતી સીમિત નથી, એમ એનાથી કનેક્શન છે લોકોનું એની સાથે. અને એ વસ્તુ મને પોલીસિંગમાં સૌથી વધારે હેલ્પ કરે છે. યસ, રાઈટ? અગર લો એન્ડ ઓર્ડરનો ઇશ્યુ છે અથવા કોઈ પણ ઇશ્યુ છે, ને ઇફ આઈ સે સમથિંગ ટુ પીપલ, દે ટ્રસ્ટ મી. એટલે એ મારા માટે સૌથી મોટો. તો એ દ્રષ્ટિએ સોશિયલ મીડિયા ખોટું પણ નથી. એટલે અમે કહેતા હોઈએ છીએ કે આદિમાનવે જ્યારે આગ શોધી તો એ બધું બાળીએ શકતો હતો ને રાંધીએ શકતો હતો. બ્યુરોક્રેટ્સ માટે ખોટું ક્યાં પડે કે અગર હું એવું કરવાનું ચાલુ કરું કે ભાઈ મેં આ કર્યું, મેં પેલું કર્યું, યુ નો, મેં અહીંયા વિઝિટ લીધી, રોલ અપ પડવાના પેલા. હા, મેં અહીંયા વિઝિટ લીધી, અથવા મેં આ કેસ ડિટેક્ટ કર્યો કે મેં પેલું કર્યું, તો પછી ઇટ્સ અ પ્રોબ્લેમ. બીકોઝ તમે ઘણું બધું પબ્લિક કરી રહ્યા છો. પબ્લિક કરી રહ્યા છો, અને બીજું કે તમારી નોકરી છે ને તમે કરો છો. હા, એ વાત સાચી છે. anybody who should take the credit is the government. રાઈટ? અગર ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ EFI ની પોલિસી લાવી રહી છે ને હું EFI દાખલ કરાવું છું, તો એ મારું ક્રેડિટ નથી, બીકોઝ મને સેલરી મળે છે એની. અગર હું કોઈ બંદોબસ્ત કરી રહ્યો છું, તો એ બંદોબસ્તનો મેં પૂરો કર્યો ને હું પછી એના ફોટોઝ મૂકું, તો એ મારું ક્રેડિટ નથી, મને એ કરવા માટે જ પગાર આપે છે સરકાર. મારું જે સોશિયલ મીડિયા પ્રેઝન્સ છે એ માત્ર એટલા માટે છે કે જે એસ્પિરન્ટ્સ પ્રિપેરેશન કરી રહ્યા છે એમને કોઈ ઇશ્યુઝ આવે અથવા એમને હું ગાઈડ કરી શકું, દેટ્સ ઓલ. અથવા પોલીસ તરીકે કોઈ સબ્જેક્ટ પર લોકોને ક્લેરિટી જોઈએ છે, અને એ હું મારા પ્લેટફોર્મ પરથી આપી શકું છું, જેમ કે સાયબર ઓફેન્સ છે કે ગમે તેમ. તો અગર એના રિલેટેડ કોઈ પોસ્ટ મૂકું છું તો દેટ ઇઝ ફાઇન. એટલે પેલા કન્ફ્લિક્ટ ના ઊભા થાય ઇન્ટરેસ્ટના. પછી આત્મશ્લાઘામાં જો આપણે લાગી જઈએ તો તકલીફ. હું કરું એ જ બધું. તો પછી તમારું જેમ કે પછી તમે અમદાવાદ આવ્યા, તો અમદાવાદમાં ઘણા બધા લોકો એવું કહેતા હતા કે છોકરો હજી ઉછળી રહ્યો છે, અમદાવાદ આવવા દો, પછી ખબર પડશે કે એક્ઝેક્ટલી પ્રેશર શું હોય છે. તો અને પાછું આવ્યું ટ્રાફિક, અને અમદાવાદમાં તો દર બીજો માણસ કશું ને કશું રીતે કોઈનું ને કોઈનું ઓળખીતો જ હોય. તો આમ ભલે સામાન્ય લાગતી વાતો છે, પણ છતાંય શું તમને ફોન આવે કે મારું આમાં આ થયું છે? કે ક્યારેક આવે, બહુ ઓછા આવે છે, ક્યારેક આવે છે, પણ એ તો જોઈ લેવાનું કે કઈ પરિસ્થિતિ છે, અગર માણસ ઇનોસન્ટ છે કે નથી. પણ અમદાવાદ આવવું, ઉછળવું ના ઉછળવું, એટલે આ એક મેં તમને એક ટિપિકલ જે માનસિકતા છે એ મેં તમને કહી. હું તો જે સ્ટાઇલથી જામનગરમાં કામ કરતો એ સ્ટાઇલથી ભાવનગરમાં પણ કરી છે, અને એ સ્ટાઇલથી અમદાવાદમાં પણ કરી રહ્યો છું. અને ટ્રાફિકમાં યુ નો, ઇટ્સ અ થેન્કલેસ જોબ. હા, એક્ઝેક્ટલી, ત્યાં ગાળું જ પડે. યસ, બીકોઝ બંને સાઈડ બેનિફિશિયરી છે. તમે VVIP મુવમેન્ટમાં જ્યારે જાઓ છો ત્યારે તમારે એકને પાસ કરાવવાનું છે અને બીજાને ઇનકન્વિનિયન્સ ના થાય એ પણ જોવાનું છે. એટલે કોઈકને તો ઇનકન્વિનિયન્સ થવાનું જ છે. એટલે અગર એનાથી ફ્રસ્ટ્રેટ થઈને કામ કરવા લાગીએ તો યુ કેન નેવર ડુ દેટ. પણ યસ, આમાં પણ ટ્રાફિકમાં પણ એવું છે કે આઈ એમ લુકિંગ ફોર પરમનન્ટ સોલ્યુશન્સ. કે ભાઈ હું 2 માણસો ઊભા છે અને ટ્રાફિક થઈ રહ્યો છે, તેની જગ્યાએ 4 કરી દઉં તો એનાથી ટ્રાફિક નથી ઓછો થઈ જવાનો, બીકોઝ રોડ્સ એના એ છે અને ગાડીઓ વધી ગઈ છે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે SP રિંગ રોડ પર 2013માં જ્યારે બન્યો હતો ત્યારે એના જે ટોલ ટેક્સ છે ત્યાંનું મંથલી હિટ 7 લાખ હતું, 7 લાખ વ્હીકલ્સ.
એ અત્યારે 50 lakhs થઈ ગયું છે. ઓહો, યસ, ધીસ ઇઝ ધ ડેટા ફ્રોમ ઓડા. 50 લાખ 50 વાહન મહિનામાં જાય છે. ઓ બાપરે. રાઈટ, એટલે ક્યાંથી ટ્રાફિક ના થાય. એક્ઝેક્ટલી રોડ્સ આપના એને એ છે. ટ્રુ. તો હવે એટલા જ રોડ્સ પર ટ્રાફિકને કઈ રીતે ચલાવો? એક બાજુ તમે પ્યુનિટિવ એક્શન્સ નથી લઈ શકતા બીકોઝ લોકોને એવું લાગે છે કે પોલીસ હેરાન કરી રહી છે. બીજી બાજુ તમારે એમને સિગ્નલ્સ પણ ફોલો કરાવવા છે. પોલીસ હેરાન નથી કરતી પણ કરે છે ને ક્યારેક તો. એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું. લોકોને એવું લાગે છે કે ભાઈ પોલીસ તોડબાજી કરી રહી છે, ટ્રાફિક પોલીસ રોકી રહી છે વગેરે વગેરે, બરાબર છે. કોણ કહે છે તમે પૈસા આપો? હા, એ બે ઓપ્શન આપે છે, વાત સાચી છે કે આ 1500 છે, 1500 આપો. નહીં, એ નહીં તો બે પછી- ઓપ્શન પણ હજુ વધારે અચ્છા, clear એટલે કરું. તોડો જ શું કામ છો એમ? એ બે ઓપ્શન પણ પોલીસ તમને આપે છે કે તમે પોલીસને આપો છો? હા, વાત સાચી છે. મોટા ભાગે આપણે આપતા હોઈએ છીએ. શું કામ સિટીઝન્સ આપવા આપે, વાત પડે, સાચી છે. અગર તમે હેલ્મેટ પહેરેલું છે, સીટ બેલ્ટ પહેરેલો છે, તમારી ગાડીના કાગળ પ્રોપર છે, તમે રાઈટ સાઈડથી આવી રહ્યા છો અને તમે સ્પીડ લિમિટમાં છો, તો કોન્સ્ટેબલ તો શું ડીસીપી આવીને ઉભો રહેશે તો પણ તમને કંઈ નથી કરવાનું. ના, પણ અમુક નિયમો તો ખરેખર એવા હોય છે કે જેવા કે? સફીરભાઈ મને યાદ નથી એક્ઝેક્ટલી, પણ ખબર નહીં કંઈક નવા જ નિયમો નીકળતા હોય છે અને જેની ઘણા બધા લોકોને ખબર નથી હોતી. ખાસ તો બહારની જે ગાડીઓ આવે ને, એટલે નંબર પ્લેટ જોઈ લે કે આ GJ 27 કે 1 નથી. તો આ તમને એવું એવા લાગતું છે કે આ ફરિયાદો થઈ રહી છે, પણ નહીં, આવું થાય છે. એવા તમામ લોકોને મારી એટલી જ વિનંતી છે કે તો તમે ચલાન માંગો. ઘણા બધા ન્યુસન્સ તત્વો એવા પણ આવી જતા હોય છે, TRB હોય કે પોલીસ હોય, કે જે લોકો સ્ટોરીઝ ક્રિએટ કરતા હોય. કારણ કે પબ્લિકને નથી ખબર કે આ ઓફેન્સ છે કે નથી. તો એને ઓફેન્સ બતાવી અને ડરાવીને ધમકાવીને કદાચ પૈસા લઈ લેવા હોય તો એ સ્ટોરીઝ ક્રિએટ કરે. પણ વેન યુ આસ્ક કે ભાઈ મને આનું ચલાન આપો, તો જવા દેશે. વાત સાચી છે, જવા દે છે. તો હા, આવા એક બે લોકોએ અનુભવો because છે જ્યારે જ શેર નહીં એમની કર્યા પાસે. ત્યારે. એવો કોઈ કાયદો જ નથી કે એવું કોઈ પિનલ પ્રોવિઝન જ નથી કે જ્યાં તમને એ માંડવાળની રકમ એ પૂછી શકે. તો બે વસ્તુ છે. એક તો આપણે કાયદાકીય રીતે અવેર બનવાની જરૂર છે. અત્યારે બધાની પાસે ગૂગલ છે, ઇન્ટરનેટ છે. ફાઇન્ડ ઇટ આઉટ, ઓન ધ સ્પોટ ઉભા રહીને જોઈ લો ને. યુઝ ઇટ ફોર ધ રાઇટ થિંગ્સ. એક્ઝેક્ટલી. તમે વિડીયો રેકોર્ડ કરવામાં જેટલો ટાઈમ વેસ્ટ કરો છો એના કરતાં એ પ્રોવિઝન શોધવામાં ટાઈમ રેકોર્ડ કરશો તો કદાચ તમે બીજે પણ ક્યાંય નહીં ભરાવો. વાત સાચી છે. એટલે મેં તો મારી ટ્રાફિક પોલીસને પણ એ કીધું. મેં કીધું હેલ્મેટ એમને નથી પહેરવું, સીટ બેલ્ટ એમને નથી પહેરવો, રોંગ સાઈડથી એમને આવવું છે, સ્પીડ લિમિટ એમને ક્રોસ કરવી છે, રાઈટ, અને સામેથી ફાઇન પણ એમને નથી ભરવું, એટલે તોડ કરવાનો ઓપ્શન પણ તમને એ લોકો આપે. અને તોડ કર્યા પછી છેલ્લે જઈને એવું લખે કે ભાઈ પોલીસવાળા તોડ પોલીસે કરે આવું છે. કર્યું. તમે શું કામ ગાળો ખાવ છો? નહીં, એટલે આમાં બીજો એક પ્રશ્ન એ છે, જેમ કે અમે એવું ઘણીવાર, મેં આટલા મારા વર્ષમાં મેં એવું ઘણીવાર કરેલી છે સ્ટોરીઝ, એમ કે પોલીસવાળાને જઈને જ પકડીએ કે તમારું હેલ્મેટ ક્યાં છે ને તમારું આ ક્યાં છે. આવું બહુ કરતા હોઈએ છીએ. એટલે એનું કારણ શું છે, હું મજાવું, એ બે કારણ છે. એક તો લોકોને બહુ મજા આવે એવું જોવાની, અને બીજું કારણ એ છે એની અંદર કે એક જવાબદેહીનો ભાવ, કે જ્યારે તમે બધાને કહી રહ્યા છો કે તમારે આ કરવું જોઈએ તો શરૂઆત તમારાથી કરો. જવાબદેહી કરતાં પણ વધારે સટલ રીઝન સાયકોલોજી છે. આપણને જે દંડિત કરી રહ્યું છે એ કઈ રીતે ભરાઈ જાય એ જોવાની આપણને વધારે મજા આવતી હોય. હા, એટલે મેં કહ્યું કે પહેલું રીઝન એ છે કે બહુ મજા આવે લોકોને એ સ્કૂલમાં જોવાની. જે શિક્ષક તમને સૌથી વધારે પનિશ કરતો હોય એ શિક્ષકની કંઈક સળી કરવામાં તમને સૌથી વધારે આનંદ આવે. હવે જે પોલીસ ત્યાં ઊભી છે એને બાય લો ડ્યુટી આપવામાં આવી છે. યસ, રાઈટ. અને બીજું કે આપણે જેવી પોલીસ એક્સપેક્ટ કરીએ છીએ, ઓકે, એ પોલીસ આ જ સમાજમાંથી આવે છે. હા, એક્ઝેક્ટલી. આપણે એવો સમાજ છીએ. નોટ ફોરગેટ ધેટ. અગર મેં મારી એક ટોકમાં પણ કીધું હતું ને ફરી રિપીટ કરું છું કે આપણી જ સોસાયટીમાં રહેતા બે વ્યક્તિઓ એક સરકારી કામ માટે જાય છે, એક 8 કલાક ઊભો રહીને પોતાનું કામ કરીને આવે છે અને બીજો વ્યક્તિ પોતાના લિંકેજીસ વાપરીને કરપ્શન કરીને કદાચ એ જ કામ 1 કલાકમાં કરાવીને આવે છે. અને બંને માણસો જ્યારે સાથે ભેગા થાય છે ત્યારે એઝ અ સોસાયટી આપણે કોને એપ્રિશિએટ કરીએ છીએ? સાચી 8 કલાક વાળાને મૂર્ખ કહીએ છીએ. એક્ઝેક્ટલી. ટ્રુ. તો ઇફ વી એઝ અ સોસાયટી ઇઝ એપ્રિશિએટિંગ કરપ્શન ઓર શોર્ટકટ્સ, આપણને સિસ્ટમ પણ એવી જ મળવાની છે. હા, એટલે ગળથુથીમાં જ ભ્રષ્ટાચાર આપીશું તો પછી શું મળવાનું છે? એટલે આપણે પછી સવાલ કરવાના અધિકારી નથી રહેતા. આપણે કાળા કાચ જોઈને આપણે લખીએ છીએ કાળા કાચવાળા આમ પેલા, બરાબર છે, પણ એ કાળા કાચવાળાને હીરો કોણ બનાવે છે? હા, વાત સાચી છે. તમે એઝ અ સોસાયટી જ બોર્ડ મારી દો ને કે કાળા કાચવાળી ગાડીને અહીંયા અંદર પ્રવેશ નથી. આદર્શો પ્રસ્થાપિત કરવામાં આપણી ચૂક રહી જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ ને એવું આપણે પહેલા જીવવું કરતા પડશે. નથી. ઓકે.
રાઈટ, મારે દૂધની થેલી લેવા જવું છે અને દુકાન સામેની બાજુ છે, પણ મારે જો હું રાઈટ સાઈડથી જઈશ તો મારે 500 મીટર ફરીને જવું પડશે, એટલા માટે હું રોંગ સાઈડથી જતો રહું, કારણ કે હું દૂધની થેલી જ લેવા જ નીકળ્યો છું ને ખાલી. અને એમાં જો કોઈ રોકે વાત સાચી છે. હા, તો પોલીસ હેરાન કરી રહી છે. અમારે તો અહીંયા જ જવું હતું, પણ ને ભૂલ નથી સ્વીકારી શકતા માણસો પોતે. પણ ભૂલ કરતા પણ એમને એ ડેન્જર નથી ખબર કે સામેથી જે ટ્રક અથવા તો ડમ્પર ફૂલ સ્પીડમાં આવે છે એને નથી ખબર કે તમે માત્ર દૂધની થેલી લેવા જ નીકળ્યા છો, શું અથવા તમારું ઘર અહીંયા જ છે. રાઈટ, એટલે એ રીતે જો પોલીસ હેરાન કરે છે એ જ પરસેપ્શન હશે તો એ કોન્સ્ટેબલ પાસે પણ બીજું કોઈ મોટિવેશન નથી રોડ પર કામ કરવાનું. તમારાથી જે લોકો નીચે કેડરમાં જે લોકો છે, કોન્સ્ટેબલથી લઈને LRD TRB, એ લોકોની સાથે બોન્ડિંગ બેસી શકે ખરા? કેમ કે પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે કે અમે એવા ઘણા લોકોને મળીએ તો એમના મગજમાં એવી છબી હોય છે કે તમે અમને 500,000 માટે પકડો છો પણ ઉપરવાળા 5 લાખનું કરે છે કે 5 કરોડનો તોડ કરે છે, તમે એમને કેમ નથી પૂછતા? તો શું એ લોકોની દ્રષ્ટિમાં તમારા માટે રિસ્પેક્ટ અથવા કનેક્શન તમે એ ઊભું કરી શક્યા? સી, આઈ બિલીવ કે આઈ હેવ ગોટ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક ઇન અ પોલીસ ડિપાર્ટમેન્ટ, બિકોઝ કદાચ એક તલાટી અથવા તો કદાચ કોઈ શિક્ષક કે બીજી કોઈ પણ નોકરીના વ્યક્તિને એના બોસ માટે એટલો લગાવ ક્યારેય નહીં હોય જેટલો એક કોન્સ્ટેબલને એના બોસ માટે હોય છે. અચ્છા. યસ, પણ એ યથા રાજા તથા પ્રજા, જેવો સેનાપતિ એવી સેના. રાઈટ, એટલે વી હેવ સીન એક્ઝામ્પલ્સ છે એવા કે એક IPS ઓફિસરના કહેવા પર આખી સેના જ દોડી ગઈ હોય, જ્યારે પોલીસ પર આવે ત્યારે બાકી કશું જ નહીં વિચારવાનું. એ ફ્રેટર્નિટી જે છે એ ખાખી ફ્રેટર્નિટી છે. વાત સાચી છે. રાઈટ, અને ફોર એક્ઝામ્પલ હું જ્યારે અહીંયા DCP ટ્રાફિક તરીકે આવ્યો અને એકવાર હું ફિલ્ડમાં હતો અને 4 રસ્તા હતા, આઈ ગેસ રબારી કોલોની 4 રસ્તા હતા, ત્યાં અમારે એક મહિલા હેડ કોન્સ્ટેબલ ને એમની સાથે TRBના પોઈન્ટ હતા અને લગભગ બપોરનો 2-2:30 વાગ્યાનો સમય હશે. એ વખતે હું ત્યાં આંટો મારવા જ ગયો હતો અને ત્યાં ઊભો રહ્યો. 2-4 ડમ્પર ડિટેન કર્યા જે પરમિટ વગર ફરતા હતા, 2-4 રિક્ષાઓ ડિટેન કરી, અને જ્યારે હું નીકળતો હતો ત્યારે એ જે હેડ કોન્સ્ટેબલ મહિલા છે એણે એટલું જ કીધું ખાલી કે અમારા કરિયરમાં પહેલીવાર કોઈક પોતાનું છે એવું લાગ્યું. દે ઓનલી નીડ ધેટ થિંગ. હા, એક્ઝેક્ટલી. અને એ જો સોસાયટી એમને આપશે ને તો એ સોસાયટી સાથે પણ એટલા જ પ્રેમથી અને એટલી જ સારી રીતે બિહેવ કરશે. પ્રોબ્લેમ એ છે કે આપણને ગાળો આપવા સિવાય બીજો કોઈ કશું નથી આવડતું. વાત સાચી છે. અહીંયા 4 રસ્તા આગળ હમણાં જ્યારે મેચ ચાલતી તો ક્રિકેટની ટીમ જાય, પછી ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર, પછી આપણા પ્રાઇમ મિનિસ્ટર, એટલે બહુ લાંબો રોકાઈ જાય ટ્રાફિક એ વખતે. તો એ વખતે લોકો પણ એટલા ફ્રસ્ટ્રેશનમાં હોય, પેલો બંદોબસ્તવાળો જવાન પણ એટલા ભયાનક ફ્રસ્ટ્રેશનમાં હોય, ને એમાં એક છોકરો કે એણે એક બેનને રસ્તો સરસ રીતે ક્રોસ કરાવ્યો. તો આઈ વોઝ ધેર ઇન ટ્રાફિક. મેં જ્યારે જોયું તો કેટલું અઘરું છે આવી સ્થિતિમાં પણ કોઈને મદદ કરવી. એટલે સી, અમને ટ્રાફિક રોકવાનો કોઈ શોખ તો છે નહીં. VVIP જાય છે તો અમારે એને પ્રોટેક્શન આપવું પડે. રાઈટ, તમારા CM છે, તમારા PM છે, આપણા PM છે, એની સુરક્ષામાં કોઈ ચૂક આવે તો એ આપણા બધાનું ઇન્સલ્ટ છે. હા, આપણે VIP કલ્ચરના નામ પર બૂમો પાડીએ છીએ, પણ એ વ્યક્તિના માથા પર જેટલી જવાબદારી છે એ પ્રમાણે તો એને ટાઈમથી પહોંચવું જરૂરી છે. એક્ઝેક્ટલી. તો એ તો એને પ્રોવાઈડ કરવાનું જ છે કે ભાઈ એને સેફ એક્સેસ મળી જાય, સ્મૂથ એક્સેસ મળી જાય. એના માટે ટ્રાફિક પોલીસ કામ કરે છે. એ જ્યારે પસાર નથી થતો ત્યારે તમને સ્મૂથ એક્સેસ મળી જાય એના માટે કામ કરે છે. મેનેજમેન્ટમાં એ તો જે 4 રસ્તા પર નથી ઊભા રહેતા ટ્રાફિકના, ત્યાં જઈને જુઓ ક્યાં શું હાલત થાય છે. એક્ઝેક્ટલી. એટલે પેલા અમિત ખત્રી છે, રોડ સેફટી એક્સપર્ટ, એમને તો ખાલી એટલું જ કીધું કે એક દિવસ માટે ટ્રાફિક પોલીસને હટાવી દો અમદાવાદમાંથી, ખબર પડી જશે. એક્ઝેક્ટલી, વાત સાચી છે. એવું કેટલાય 4 રસ્તા પર જ મહેસૂસ થઈ જાય છે. અને અમદાવાદનો પ્રોબ્લેમ તો શું હતો, પ્રોબ્લેમ કરતાં તાસીર શું છે કે સિગ્નલ ચાલુ હશે, બરાબર છે, પણ ત્યાં જો ટ્રાફિક પોલીસ નહીં હોય તો કોઈ ફોલો નહીં કરે. હા, વાત સાચી છે. હવે તો પણ ઘણી બધી જગ્યાએ બહુ પરિસ્થિતિ બદલાઈ છે. હા, દંડ આવે છે. જે જંકશન પર હજુ કેમેરા નથી ને સિગ્નલ છે ત્યાં પોલીસ વગર કોઈ ફોલો નથી કરતું. વાત સાચી છે. એન્ડ ધેન વી બ્લેમ પોલીસ કે પોલીસના કારણે ટ્રાફિક થાય છે. ઓકે. ના, પણ થોડું તો મ્યુચ્યુઅલ છે. ઘણા બધા પ્રશ્નો પણ એ તો તમારે પ્રશ્નો છે એ તો સ્વીકારવા જ પડશે. આઈ ડુ એક્સેપ્ટ. સી, હું કોઈને ડિફેન્ડ નથી કરતો. ઓકે. પણ હું એટલું જ ખાલી કહેવા માંગુ છું કે અગર પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમને સુપરફિશિયલ જોવાની જગ્યાએ આપણે એની રૂટ્સમાં જઈએ અને પોતાની અંદર ઝાંખીને જોઈએ કે આપણે કેટલા જવાબદાર. સિસ્ટમ પણ આપણી જ છે, કોઈ પારકે સિસ્ટમ નથી. અધિકારીઓ પણ આપણા જ છે અને જવાનો પણ આપણા જ છે, સરકાર પણ આપણી જ છે. આ બધા જ એ જ સોસાયટીમાંથી આવે છે જે સોસાયટીમાં આપણે રહીએ છીએ.
વેરી ટ્રુ. કોઈ ઉપરથી નથી ટપક્યો. કોઈ જ બહારનું નથી આમાં. અધિકારીઓથી લઈને આમ જનતા સુધી કે રસ્તા પર ભીખ માંગતા ભિખારીથી લઈને અમીરમાં અમીર વ્યક્તિ સુધી આપણે બધા એક જ સમાજના વ્યક્તિઓ છે. પણ જે બ્લેમ ગેમ આપણે રમીએ છીએ ને એના કારણે સુધારો નથી આવતો. ઓકે. કોઈ એરિયામાં અગર ટ્રાફિકનો પ્રોબ્લેમ છે તો એરિયાના 15 માણસો ઊભા થઈને કહે ને કે આ પ્રોબ્લેમ છે ને અમારે આવું સોલ્યુશન જોઈએ છે. હા, આપણે પ્રશ્નો સાથે જ આવીએ છીએ, આપણા મગજમાં સોલ્યુશન વિચારતા પણ નથી. આ બહુ મોટો પ્રોબ્લેમ છે. વાત સાચી છે. એટલે એ કરવાની જરૂર છે કે લેટ્સ ઓન અવર એરિયા અને એ ઓનરશિપના ભાગરૂપે આપણે સોલ્યુશન લાવીએ તો એ સોલ્યુશન પરમનન્ટ હશે. આપણે તો પાસ ઓન કરી દઈએ છીએ, ભાઈ આ મારું નહીં, આ તારી જવાબદારી, પેલો કહેશે પેલા નહીં, એટલે ગોળ ગોળ ફરતું રહે છે. પોલીસ જ્યારે આપણે ક્રાઇમ ડિટેક્શન એજન્સીની વાત કરતા હોઈએ તો એવું કહીએ છીએ આપણે કે ગુનેગારોને સજાઓ નથી મળતી, ગુનેગારો બિંદાસ ફરે છે, છૂટી જાય છે, રાઈટ? તો મને એટલું કહો કે એવા કયા સજ્જન માણસો છે કે જે પોલીસ તપાસમાં પંચ બનવા માટે સામેથી તૈયારી દર્શાવી? આપણે એવું કહીએ છીએ બુટલેગર છૂટી ગયો, બુટલેગરોને સજા નથી થતી, પણ એ બુટલેગરો પર જ્યારે રેડ થાય છે ત્યારે સભ્ય સમાજના કેટલા નાગરિકો છે જે એવું કહે છે કે અમે પંચ રહીશું ને અમે સાહિદી આપીશું કોર્ટમાં. અમે જ્યારે પંચો શોધવા નીકળે ત્યારે તો એવા જ જવાબ મળે છે કોણ કોર્ટમાં ટાઈમ વેસ્ટ કરે, અમને કોઈક આવીને મારશે તો, અમારા પર દબાવ લાવશે તો. તો શું એની અંદર મતલબ એ સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવામાં પણ પોલીસ નિષ્ફળ છે એવું ના કહેવાય? જ્યારે પેલા માણસને એવું લાગતું હોય કે હું સાક્ષી બનીશ અને પછી મને હેરાન કરશે. બની તો જુઓ એકવાર, એટલે એક ચાન્સ તો આપો. ચાન્સ તો આપો. તમે એઝ અ સભ્ય સમાજ અથવા તો સિવિલ સોસાયટી યુ સ્ટેન્ડ વિથ પોલીસ. અને એવા નંબર ઓફ એક્ઝામ્પલ્સ છે જે સિરિયસ ઓફેન્સીસની વાત કરી છે જેમાં અમે લોકોને કન્વિન્સ કરીએ છીએ કે તમે વિટનેસ બનો, અને ઘણા એનજીઓ વાળાને એ લોકો વિટનેસ બનતા પણ હોય છે, અને એ જ્યારે કોર્ટમાં બોલે છે ત્યારે સજા પડે છે અને ત્યારે પેલો વ્યક્તિ અંદર જાય છે. વાત સાચી છે. અને એ અંદર જશે તો એ ડેફિનેટલી ચેન્જ થવાનો છે, તો એનો આતંક જે છે એનાથી સમાજ મુક્ત થવાનો છે. પણ એવા કેટલા માણસો છે જે પંચ બનવા તૈયાર છે? ઓકે. અને એ કોણ બને પછી? પેલા રિક્ષાવાળા, લારીવાળા, કે પોલીસને એની જરૂર છે એને પોલીસની જરૂર છે. વાત સાચી છે. તમારો હમણાં કાલુપુર સ્ટેશનનો વિડીયો પણ બહુ વાયરલ થયો હતો, તમે રાત્રે જ્યારે ગયા. તો એમાં પણ શું તમે જેમ કે ઉદાહરણ તરીકે તમે કોઈને સમજાવીને આવી ગયા કે રિક્ષાવાળા આવું ન ચલાવે કે આ પ્રોબ્લેમ, પછી એ સોલ્વ થાય છે ખરા? એનો ઇમ્પેક્ટ એ આવ્યો કે નેક્સ્ટ 7 days સુધી આવી લૂંટાવાની કે ચોરાવાની એક પણ ઘટના આવી નથી. અચ્છા, ઓકે. તો એ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રિક્ષા ચેકિંગ તો 3 કલાકનું કે 4 કલાકનું જ હતું, પણ એના પછીનો જે મેસેજ છે અને લોકો જે એક સેન્સ ઓફ સિક્યોરિટી ફીલ કરે છે, રાઈટ, એ ધેટ પ્લેઝ અ મેજર રોલ. વાત સાચી છે. એકે સિંહ જ્યારે અહીંયા હતા ને સીપી, પછી એટલા જબરદસ્ત સ્ટ્રિક્ટ બન્યા હતા ટ્રાફિકમાં ને બધે, તો એટલા હેલ્મેટ વેચાયા, રાઈટ, કે લોકોએ બહુ ખરીદવાના શરૂ કરી દીધા ડરથી. દંડથી અને ડરથી. હા, ડરથી. હા, કે જો પૈસા જશે એમ, પૈસા છૂટે કોઈને ના પોસાય. એટલે પ્રોબ્લેમ જ એ છે કે આપણને હજુ પૈસાનો ડર છે, પોતાના જીવનો નથી. વાત સાચી છે. અને અમે ટ્રાફિકની અંદર એવા નંબર ઓફ ઇન્સિડન્ટ્સ જોતા હોઈએ છીએ કે જ્યાં વ્યક્તિ 1 મિનિટ પહેલા કંઈક હતો અને 1 મિનિટ પછી હતો ન હતો થઈ જાય છે. વાત સાચી છે. અને એ પરિવાર પર શું વીતે છે એ પછી આપણે ખાલી વિચારી શકીએ, ફીલ ના કરી શકીએ જ્યાર સુધી આપણા પર ના વીતે. અને એમાં એ જે ઇન્સિડન્ટ્સ બને છે એમાંથી કદાચ 80% ઇન્સિડન્ટ્સ એવા હશે કે જેમાં આપણે જો રોડ પર ના ચાલતા હોઈએ અથવા તો બાઇક પર હોઈએ અને હેલ્મેટ પહેરેલું હોય તો માણસ બચી જાય. એક ઘટનાથી જો હું સવાલ કરું તો, અને જો તમે એનો જવાબ ના આપવા માંગો તો ટાળી પણ શકો છો. પ્રશ્ન એ હતો કે જેમ કે હમણાં જે હિટ એન્ડ રનની ઘટના થઈ ઝાયડસવાળા વિસ્તારમાં, આઈ થિંક કે તમારા જ્યુરિસ્ડિક્શનમાં નથી, પણ તો પણ હું સમજવા માટે પૂછી રહી છું કે એ વ્યક્તિ માટે છેલ્લે અમે જે સમજ્યા અથવા અમે જે કહ્યું કે એ વ્યક્તિને રીતસરથી હાજર કરવામાં આવ્યો અઠવાડિયા પછી, ધારાઓ પણ એવી લગાડવામાં આવી કે જ્યાં એ માણસને ત્યાં પોલીસ સ્ટેશનમાંથી જ બેલ મળી ગઈ અને એ નીકળી પણ ગયો. એ એટલી મિનિટ સુધી જેલમાં નથી રહ્યો જેટલી મિનિટ કદાચ એક્સિડન્ટમાં થઈ હશે અથવા પેલા વ્યક્તિઓ સફર થયા હશે. એની સામે બીજી એક ઘટના હતી કે પોલીસવાળા પર કોઈકે ગાડી ચડાવી દેવાની કોશિશ કરી, તો સેમ ક્રાઇમ છે, સેમ ટાઈપનો ક્રાઇમ, પણ છતાંય બીજો માણસ છે એને જામીન નથી મળતા, એ જેલમાં રહે છે અને એને બહુ ભયાનક રીતે પસાર થવું પડે છે. તો જે બંધારણ, જે લોકશાહી, મેં ઘણીવાર તમારા મોઢે પણ એ બધી વાતો સાંભળી, પણ એ સમાનતા કેમ ઘણીવાર પોલીસના વ્યવહારમાં નથી દેખાતી? સી,
જ્યારે આપણે કાયદાની વાત કરતા હોઈએ અને લીગલ પ્રોવિઝન્સની વાત કરતા હોઈએ ત્યારે કાયદો એ એટલી ફ્લેક્સિબલ વસ્તુ છે કે જે વ્યક્તિને જે પ્રમાણે વાળવી હોય જે પ્રમાણે યુઝ કરવી એ પ્રમાણે કરતા હોય છે. એટલે કયા કેસમાં શું થયું એ જે તે પોલીસ સ્ટેશનની અથવા જ્યુરિસ્ડિક્શનની ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે. પણ જે વસ્તુ મારે કહેવી છે લોકોને એ જ છે કે જ્યાર સુધી આપણે આપણા કાયદાકીય હકો અને કાયદાકીય પ્રોટેક્શન આપણને જે મળેલું છે અથવા તો આપણે જે યુઝ કરી શકીએ છીએ એના વિશે અવેર નહીં થઈએ ત્યાર સુધી જે વેપારીઓ છે એ કાયદાનો વેપાર કરશે. રાઈટ. એટલે ઘણા ઓફિસર્સ એવા પણ છે કે જે બહુ એથિકલ છે અને જેને જે મળતું હોય જે લીગલી એન્ટાઇટલ હોય એટલું જ મળે. રાઈટ. ઘણા બધા પ્રોવિઝન્સ પણ એવા છે કાયદાના કે જ્યાં આપણને લાગતું હોય કે આ ગુનો બહુ ભયંકર છે પણ એ ગુનો એકચ્યુઅલી નીકળે નોન બેલેબલ નીકળે અથવા 7 વર્ષથી ઓછી સજા. રાઈટ. હવે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું છે અર્ણબ કુમારની અંદર કે કોઈ પણ ઓફેન્સ હોય અગર એમાં 7 વર્ષથી ઓછી સજા છે તો તમારે એને કોર્ટમાં પ્રોડક્શન જ નહીં કરવાનું. હા, સીધી પોલીસ સ્ટેશનથી તમારે જામીન આપી દેવાના. રાઈટ. એટલે એવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે કે જેમાં સજાનું પ્રોવિઝન જે છે એ 7 વર્ષથી ઓછું. એટલે પોલીસ અગર એને પ્રોડક્શન કરવા માંગે છે તો પણ નથી કરી શકતી. અને પછી મેસેજ એવો જાય કે આને ક્યાંય પણ મોકલ્યા વગર સીધો પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા. બટ વી આર ઓલ્સો લીગલી ફિક્સ્ડ ઇન ધેટ કે તમારે આ જ કરવાનું છે. કોઈ બુટલેગર છે એ કદાચ એના ઉપર 25 કેસ છે 50 કેસ છે અને છતાં પણ જો એ બુટલેગિંગમાં પકડાય છે તો મારે એને પોલીસ સ્ટેશનથી જ જામીન આપવાના છે અગર ક્વોન્ટિટી ઓછી છે તો. બિલકુલ. એટલે આ સવાલનું કારણ એ પણ હતું કે પોલીસનો દ્રષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે ઘણી બધી ઘટનાઓમાં. કેમ કે જે રજૂ થાય છે એ દ્રષ્ટિકોણ માત્ર સામાન્ય જનતાનો કાં તો મીડિયાનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે અને એ છે ને ઇમોશન્સથી ભરેલો હોય છે. હા, યસ. રાધર દેન ગોઈંગ વિથ ધ ફેક્ટ્સ. અને આઈ કેન વેરી વેલ સે દેટ ઇન્ડિયન સિસ્ટમમાં, ઇન્ડિયન જ્યુડિશરીમાં, ઇન્ડિયન પોલીસ સિસ્ટમમાં અગર કોઈએ ક્રાઇમ કર્યું છે અને એ ક્રાઇમ કર્યું છે એવું કહેવાવાળા લોકો છે સોસાયટીમાંથી તો નો બડી કેન ગો અનપનિશ્ડ. જે મેં પહેલા વાત કરી એ જ. હા, એટલે પછી પેલા સાક્ષીઓ ફૂટી જાય ઘણા બધા કેસમાં અને ઘણી વાર તો કોર્ટમાં ગયા પછી બહાર સેટલમેન્ટ થઈ જાય. પોલીસની મહેનતનો શું મતલબ રહે? એક્ઝેક્ટલી. ઘણા બધા કેસીસ તો એવા હોય છે કે જેમાં પોલીસને માત્ર હથિયાર તરીકે યુઝ કરવામાં આવે અને પછી સામેવાળાને કોમ્પ્રોમાઇઝ કરવા માટે બોલાવવામાં આવે અને પછી કોમ્પ્રોમાઇઝ થઈ જાય. એટલે પોલીસે જે FIR થી લઈને ચાર્જશીટ સુધીની મહેનત કરી છે that is gone. બાકી આ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે એમાં વી અવરસેલ્ફ ભાવનગરની અંદર 24 કલાકમાં ગેંગરેપ કેસમાં અમે ચાર્જશીટ સાથે આરોપીને રજૂ પણ કરી શકીએ છીએ અને એને 52 દિવસમાં છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા પણ અપાવી શકીએ છીએ. અને એમાં જે ભોગ બનનાર છે એ ગરીબમાં ગરીબ વર્ગની કોઈ દીકરી છે જેનું કોઈ પોલિટિકલ ઇન્ફ્લુએન્શિયલ નથી કે જેનું કોઈ ફાઇનાન્શિયલ ઇન્ફ્લુઅન્સ નથી પણ એ આ ગુજરાતની પોલીસ જ છે જે કરે છે. આ પ્રકારના કેસીસ જ્યારે આવે તમારી સામે તો તમારી અંદરનો જે પેલું આપણું હ્યુમન બિંગ, આપણું નેચર તરીકે આપણા ઇમોશન્સ, શું એ બધું અસર કરતું હોય છે? ડેફિનેટલી. ઘણા બધા કેસીસની અંદર આપણને એવું લાગે કે આ નહોતું થવા જોઈએ. ઘણા બધા કેસીસમાં એવું પણ થતું હોય કે કોઈકની સાથે ખોટું થયું છે પણ કાયદાની મર્યાદાના કારણે તમે એની હેલ્પ નથી કરી શકતા. વાત સાચી છે કે એ આઈપીસીની ડેફિનેશનમાં ના ફિટ થતું હોય, કદાચ સિવિલ મેટરમાં જતું હોય. તમે જાણો છો કે સામેવાળો વ્યક્તિ જાણી જોઈને આને ભરાવે છે બટ સ્ટીલ એ આઈપીસીની ડેફિનેશનમાં નથી આવતું એટલે બિંગ અ પોલીસ ઓફિસર યુ કેન નોટ ડુ. એટલે એમાં ઘણી બધી વખત ફ્રસ્ટ્રેશન પણ આવે. પણ અગેન જેટલા આપણે પેલા ગીતાની ભાષામાં કહીએ સ્થિત પ્રજ્ઞ પરિસ્થિતિ સુધી પહોંચી પણ શકીએ કારણ કે અગર કોઈ ખોટું કર્યું છે તો એને એની સજા મળવાની છે. એમાં તો ક્યાં કોઈ ઓપ્શન જ નથી. કર્મનો સિદ્ધાંત એટલો જ ક્લિયરલી લાગે છે. કદાચ કાયદાનો સિદ્ધાંત લાગુ ના પડે તો કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે જ છે. વાત સાચી છે. એટલે એ ટેમ્પરામેન્ટ સાથે બેસીએ તો એ ફ્રસ્ટ્રેશન જે છે એ થોડું ઓછું થઈ જાય. અમે દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાના એક એપિસોડ કરીએ છીએ અમારા પ્લેટફોર્મ પર. અમે જ્યારે તમને સાંભળ્યા તો અમે બહુ જ ક્લિયર હતા કે આ ખાલી શું કહેવાય 1-2 શ્લોક ટાંકીને આપેલું ભાષણ નથી, આ સમજીને બોલાયેલું વક્તવ્ય છે કે જેની અંદર એ સમજ છે. અને એમાંય જ્યારે સફીન હસન જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા પર બોલે છે તો બધાની બહુ નજર જાય છે. અને એટલે જ શું તમને એટલી સ્વતંત્રતા પહેલેથી ઘરમાંથી મળી, ધાર્મિક સ્વતંત્રતાથી લઈને બધું જ, કે તમે ભગવદ્ ગીતા પણ વાંચી શક્યા? યસ. હું શું કરું છું એમાં ક્યારેય કોઈ રોક કે બાદ આવી જ નથી. અને એ જ રીઝન છે કે આપણે એટલી જવાબદારી સાથે વર્તી શકીએ. રાઈટ. બીજાની ફિલિંગ્સને રિસ્પેક્ટ આપવી એ એટલા માટે કદાચ આવ્યું કારણ કે આપણી ફિલિંગને પહેલાંથી જ રિસ્પેક્ટ મળતી હતી.
રાઈટ. એટલે બાળકોના ઉછેરમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જેવું આપીએ છીએ એવું જ બાળક સમાજને પાછું આપતો હોય છે. રામાયણ જોવું, મહાભારત જોવું અને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી, ટેલ મી વન થિંગ, આમાં ખોટું શું છે અથવા આમાં પાપ શું છે? એક્ઝેક્ટલી. હા, અગર કોઈ વ્યક્તિ કશું પણ સારું કરી રહ્યું છે તો એમાં શું કામ રોક્યું છે? મારી મમ્મી પપ્પાએ મને એક જ વસ્તુ કીધી, બેટા શરમ છે ને એ બે જ વસ્તુમાં આવવી જોઈએ, એક તો ખોટું કરવામાં અને એક જૂઠું બોલવામાં. એના સિવાય બીજું કોઈ એવું નથી કે જેમાં તમારે શરમાવવું જોઈએ, રાઈટ. એટલે આઈ અટેન્ડેડ એવરીથિંગ ફ્રીલી અને મેં વાંચ્યું પણ છે, મેં જોયું પણ છે ને હું સમજ્યો પણ છું. તમે શ્રીમદ ભગવદ્ ગીતા ક્યારે વાંચી હશે આશ્રય, મતલબ શરૂઆત ક્યારે કરી હશે? મેં પહેલા સાંભળી હતી, જેમ કે જે રામાનંદ સાગરનું મહાભારત છે અને શ્રી કૃષ્ણ સિરિયલ છે, એ બંને તમે જોયેલી છે? બહુ સરસ નોસ્ટેલ્જિક ફીલ આવે. હા, મેં 2-3 વાર જોયેલી છે અને એના પછી હમણાં હોટસ્ટાર પર રિસેન્ટ જે મહાભારત આવ્યું છે એ પણ લગભગ 7-8 વાર જોયું છે. ઓહો. યસ, બીકોઝ એવરી ટાઈમ ઇટ ગિવ્સ યુ અ ન્યૂ મેસેજ, કંઈક નવું તમને સમજાવી જતા હોય છે. એટલે ઇટ્સ અ લોંગ જર્ની. મતલબ બચપનથી જ રામાયણ મહાભારત જોયું છે. ઘરમાં એક જ ટીવી હતું, બ્લેક એન્ડ વ્હાઇટ, ને એમાં એક જ ચેનલ આવતી હતી, દૂરદર્શન. અને દૂરદર્શન પર આ જ સિરિયલો આવતી હતી. એટલે પહેલા જોયું ત્યારે બાળ સહજ કુતૂહલ હતું. એટલે 2 તીર આવે ને એક ગાયબ થઈ જાય, રથ હવામાં ઉડી રહ્યા છે વગેરે, મંત્ર બોલો ને તીર પ્રગટ થઈ જાય. તો એટલે એ બાળ સહજ કુતૂહલથી જોયું, પણ એ સબકોન્શિયસલી ક્યારે દિમાગમાં ફિટ થઈ ગયું. એ જ્યારે આપણે વાંચવાનું શરૂ કર્યું ત્યારે સમજાવવા લાગ્યું કે અચ્છા આનું મિનિંગ આ પણ છે, આનો મિનિંગ. અને મને પહેલાંથી જ સ્પિરિચ્યુઅલ, મેં વિપશ્યના કર્યું છે 2015માં. મતલબ જ્યારે હું કોલેજના સેકન્ડ યરનું વેકેશન હતું, એટ ધ એજ ઓફ 20. હું 10 દિવસ વિપશ્યના શિબિરમાં પણ જઈ આવ્યો છું અને મને ખૂબ મજા પણ આવી એની અંદર, રાઈટ. એટલે આધ્યાત્મિકતા અને એમાં પહેલાંથી જ ઇન્ટરેસ્ટ છે અને જેનાથી પણ તમને સારું લાગે એ બધું જ કરવામાં મને કોઈ બાદ નથી દેખાતું. તો સફીન હસનની જર્ની એ બતાવે છે કે માણસે વહેતું રહેવું જોઈએ, બંધ થઈ જશો તો સડી જશો તમે. કોન્સ્ટન્ટલી યસ, યુ શુડ ફ્લો. એન્ડ આઈ બિલીવ ઇન નોટ ગોઈંગ વિથ ધ ફ્લો બટ બી ધ ફ્લો. નહીં, ધેટ યુ આર ડુઈંગ. અને બીજો પ્રશ્ન મને એ રહ્યો કે તમે જ્યારે એ ભાષણ, આઈ મીન તમારું એ વક્તવ્ય હતું અને પછી બહુ જ વાયરલ થયું અને એ બધા લોકોમાં પણ ગયું કે જે લોકો કદાચ તમને એક દ્રષ્ટિકોણથી જોતા હશે, શું તમને ક્યારેય આ ક્વેશ્ચન ખબર નહીં એપ્રોપ્રિએટ છે કે નહીં, પણ છતાંય મારે પૂછવો છે એટલે પૂછી રહી છું કે એક અધિકારીને મેં સાંભળ્યા હતા, રિટાયર્ડ આઈએસ હતા કદાચ, અને એવું કહેતા કે તમે આઈએસ બની જાઓ તો પણ તમારી જે આસપાસના લોકોની એક માનસિકતા અમુક જાતિ કે ધર્મને જોવાની છે, ઘણીવાર નથી તૂટતી કે છૂટતી. ઘણીવાર એના લીધે તમને એનો ભોગ બનાવવાની કોશિશ થાય, તમારું કામ છે એના પર ધર્મનો એક થપ્પો લગાવવાની કોશિશ થાય અને પ્રતીક્ષા કરીને બેઠા હોય અમુક લોકો કે આ માણસ ભૂલ કરે તો ભરાઈ દઈશું આને. તો શું એ ફેસ કર્યું તમે ક્યારેય? સી, જેમ આપે કીધું એમ કે કોશિશ થાય, પણ એ સફળ કેટલા થાય છે એ તો આપણા ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ. નો રિએક્શન ઇઝ ધ બેસ્ટ રિએક્શન સમટાઈમ. પ્રોબ્લેમ શું થાય છે કે હું અગર ધર્મ નિરપેક્ષતામાં માનું છું અથવા બિન સાંપ્રદાયિકતામાં માનું છું તો એ વસ્તુ મારે કહેવાની જરૂર નથી. એક્ઝેક્ટલી, રાઈટ. એ મારા બિહેવિયરમાં લોકો જોશે, પણ એ ક્યારે જોશે જ્યારે એ મારી નજીક આવશે અથવા મારી સાથે કામ કરશે, રાઈટ. તમે અગર મારી સાથે કામ કરેલો કોઈ પણ વ્યક્તિ, જામનગર હોય કે ભાવનગર હોય કે અમદાવાદ હોય, એને તમે પૂછશો અને તમને જે રિવ્યૂ આપશે, અને દૂરના કોઈ ખૂણામાં બેઠેલો એક વ્યક્તિ જે માત્ર ચેનલ્સ જોઈને ઓપિનિયન બાંધે છે, એ જે રિવ્યૂ આપશે, એ બંનેમાં જમીન આસમાનનો ડિફરન્સ તો રહેવાનો છે, રાઈટ. એટલે ઘણા બધા લોકો મને એવું કહે છે કે આવો કોઈ પ્રોબ્લેમ ફેસ કર્યો નથી કર્યો વગેરે વગેરે. હું માત્ર એક જ જવાબ આપું છું કે અગર મેં લાલ કલરના ચશ્મા પહેર્યા છે તો દુનિયા મને લાલ દેખાશે. અગર મેં કોમવાદના ચશ્મા પહેર્યા છે તો મને બધે કોમવાદ જ દેખાવાનો છે, અને એ હું બદલી નથી શકવાનો. અને એનો મતલબ એ પણ નથી કે એના જેવા ચશ્મા હું પહેરી લઉં. તો અગર કોઈ મને મારા કામ સિવાય બીજા કોઈ રીતે એક્યુઝ કરવાની કોશિશ પણ કરે છે તો હું માત્ર દયા ખાઉં છું કે એના ચશ્મા લાલ છે. હા, એ બિચારો એમ શું થઈ શકે એની સાથે, એની સમજ શક્તિ ત્યાં સુધી મર્યાદિત છે, તો પછી હું એમાં આગળ કશું કરી જ નથી શકવાનું. રાધર દેન કે હું એની સાથે ફાઇટ કરવા બેસું ને એને સમજાવવા બેસું, એ મારી ટાઈમ ને મારી એનર્જીનો જ વેસ્ટ છે. એટલે હું કદાચ મારા કામમાં લગાડીશ તો કંઈક બીજા 2 કામ સારા કરી શકીશ. અચ્છા. ઘણીવાર આવું તો મેં ઘણીવાર પર્સનલી પણ જોયું છે કે ઘણા બધા અધિકારીઓ પોતાની જાતિના કોઈ માણસ આવે તો એના પર એનો થોડો સોફ્ટ કોર્નર ઓટોમેટિક વધી જાય. તો શું તમારું એ સાથે એવું થાય કે કોઈ મુસ્લિમ આવે તો તમારો સોફ્ટ કોર્નર વધે એના પર? એટલે એ જ કહું છું કે મારા માટે વ્યક્તિ એ વ્યક્તિ છે.
એ કોઈ પણ ધર્મનું હોય, કોઈ પણ જ્ઞાતિનું હોય, કોઈ પણ વર્ગનું હોય. કારણ કે હું એ આઈડિયોલોજીમાં જ બિલીવ નથી કરતો કે ધર્મ અલગ અલગ હોઈ શકે. યસ. રાઈટ. અગર કોઈ મુસ્લિમ છે ને કોઈ હિન્દુ છે, જેમ આપણે ઓ માય ગોડ ને પીકેમાં જોયું છે, બધાનો લોહીનો રંગ લાલ છે, ચામડીનો કલર સેમ છે, બોડી સ્ટ્રક્ચર સેમ છે, એક જ સૂરજ બધાને પ્રકાશ આપે છે, એક જ પાણીથી આપણે ચાલીએ છીએ, એક જ પ્રકારની લાઈફ સાયકલ ફોલો કરીએ છીએ કે રાત્રે આપણે બધા જ સૂઈએ છીએ અને દિવસે આપણે બધા જ જાગીએ છીએ. તો આપણને બધાને બનાવનારો અલગ કઈ રીતે હોઈ શકે? એક્ઝેક્ટલી. અને બીજું કે આ દેશમાં ગમે તેટલા નેરેટિવ સેટ થાય એ એટલા માટે ક્યારેય પ્રેક્ટિકલી લોકોમાં એપ્લાય નહીં થાય, કેમ કે આપણો ઇતિહાસ કહે છે Yes. કે આપણે આવી રીતે જ રહ્યા છીએ, હંમેશા વહેતા, એક બધું જ સ્વીકારતા. હિન્દુસ્તાન એવું છે ને, એક નદી છે, એમાં જેટલા ઝરણા આવે બધા જ સમયને એ નદીનો જ ભાગ બની જશે અને એમને ખબર પણ નહીં હોય કે એમનું કંઈક અલગ અસ્તિત્વ હતું. રાઈટ. એટલે પેલું કહેવાય છે ને, એક મસ્ત વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધું છે કે જ્યારે જ્યારે ધર્મ ખતરામાં હશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ, અથવા જ્યારે જ્યારે સદપુરુષો ખતરામાં હશે ત્યારે હું એમનો બચાવ કરવા માટે અને અધર્મીઓનો વિનાશ કરવા માટે હું આવીશ. તો ટેલ મી વન ઇન્સિડન્ટ અથવા એવો એક પીરિયડ જણાવો કે જ્યારે આવી પરિસ્થિતિ નહોતી. એક્ઝેક્ટલી. દરેક સમયના દરેક કાળમાં દરેક વ્યક્તિને એવું લાગ્યું છે કે અધર્મ વધ્યો છે ને ધર્મની હાનિ થઈ છે, અથવા સારા માણસો ખતરામાં છે અને ખરાબ માણસોનો નાશ કરવાની જરૂર છે. વાત સાચી છે. રાઈટ. એટલે એ જે છે એ અહીંયા ઔરંગઝેબ પણ આવીને ગયો, અહીંયા ગજની પણ આવીને ગયો, અહીંયા સમ્રાટ અશોક પણ થઈ ગયા, અહીંયા બુદ્ધ અને મહાવીર પણ થઈ ગયા, અને અહીંયા ઔરંગઝેબ પણ આવીને ગયો અને શિવાજી પણ આવીને ગયા. રાઈટ. તમામ વ્યક્તિઓ જે સારા છે, જે ખરાબ છે, જેમને એક અંધશ્રદ્ધાનો ફેલાવો કર્યો, કેટલાકે અંધશ્રદ્ધાનું હટાવવાની કોશિશ કરી, આ તમામ લોકો આવીને ગયા અને તમામ લોકો ઇતિહાસ પર એક સમય બિંદુ છે માત્ર. એટલે દુનિયા જે છે અથવા સમય જે છે એ કોઈના રોકાવાથી રોકાવાનું નથી ને જે પરિવર્તન થવાનું છે થતું જ રહેવાનું છે. બની શકે આપણે પરિવર્તનનો એક ભાગ છે, એટલે આપણને એવું લાગે કે વસ્તુઓ ઇન ઓર્ડર નથી. એટલે આપણે જો સાક્ષી ભાવે ઘટનાઓને જોઈશું તો બધું જ સરખું લાગશે. વાત સાચી છે. જે આપણી પૌરાણિક સત્ય છે. પૌરાણિક સત્ય છે અને વર્ષોથી થતું આવ્યું છે. વેરી ટ્રુ. છેલ્લે અમુક એવા કાંડ થોડા સમયમાં ચર્ચામાં આવ્યા, ઉદાહરણ તરીકે તો જ્યાં એવું દેખીતી રીતે જ એવું લાગ્યું જોતા કે ઉદાહરણ તરીકે જે સમયની બધી ચર્ચાઓ હતી એ સમયે તો તમે હતા પણ નહીં, અમદાવાદમાં પોસ્ટિંગ નહીં, કરાઈ એકેડમી સાથે કોઈ લેવા દેવા નહીં, અને છતાંય એ બધી વિષયોની ચર્ચા થાય તો શું તમને એનાથી કોઈ ફ્રસ્ટ્રેશન આવે, ગુસ્સો આવે, એવું થાય કે આવું શું કામ થઈ રહ્યું છે? સી, ફ્રસ્ટ્રેશન કે ગુસ્સો ત્યારે આવે કે જ્યારે તમે ઇન્વોલ્વ હો અને તમારી ચાડી ખવાઈ ગઈ હોય કે આવું કઈ રીતે. એમ એક ફ્રસ્ટ્રેશન અથવા ગુસ્સો એ રીતનો પણ આવી શકતો હોય કે તમે છો નહીં તો પછી તમારું નામ કેમ આવે છે. હા, એક્ઝેક્ટલી. હા, રાઈટ. કે ઘણા લોકો એવું લોજિક પણ આપે કે આગ ન હોય તો ધુમાડો કઈ રીતે નીકળે, ખાવા વગર ધુમાડો કઈ રીતે નીકળે, કશુંક તો હશે, કશુંક તો હશે. નામ આવ્યું. એ કશુંક બીજું કઈ નથી પણ એ પોપ્યુલારિટી છે. 786K ફોલોઅર્સ ઓન ઇન્સ્ટાગ્રામ. રાઈટ. એટલે જ્યાં લોકોને તમે કીધું કોશિશ કરતા હોય છે, એમ આ પણ એક કોશિશ હતી કે અહીંયા મોકો મળે છે તો નામ ઘુસાડી દઈએ. રાઈટ. પણ મુદ્દો એ છે કે એમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. ઘણાને કદાચ એવું લાગતું છે કે એમાં ભીનું સંકેલાઈ ગયું, વોટ એવર ઇટ ઇઝ. પણ પછી હું જો એ વસ્તુને રિએક્ટ કરું તો એનો મતલબ કે મેં એને ભાવ આપ્યો, અને એ લોકોને કદાચ એ જોઈતું હતું. તો અગર મારાથી કંઈ લાગતું ઓળખતું જ નથી, ભલે નામ ચગ્યું હોય, પણ દૂધનું દૂધ પાણી. એક વસ્તુ છે કે સૂરજની ઉપર વાદળ આવી જવાથી સૂરજનું અસ્તિત્વ પૂરું નથી થઈ જતું. એ વાદળ તો આજે ને તો કાલે હટવાનું જ છે. અને જેટલા લોકો મને ઓળખે છે એમને ખબર જ છે કે આ વસ્તુ કદાચ બીજા કોઈની હોઈ શકે પણ આની તો ના હોઈ શકે. એટલે આપણું સત્ય આપણને ને આપણી આસપાસના લોકોને ખબર હોય, ધેટ ઇઝ ઇનફ. અને જે વસ્તુને મારે કંઈ લેવા દેવા જ નથી અને હું ડિફાઇન કરતો ફરું અથવા તો હું રિએક્ટ કરું, તો એ એવા લોકો માટે બહુ સારી વાત ગણી શકાય કે જેમને એવું જોઈતું હતું, ભાવ જોઈતો હતો આ બધી વાતો પર. અને કદાચ એ આટલા હાઈ લેવલના સ્કેમમાં અગર ઇન્વોલ્વ કરે છે તો એનો મતલબ કે એમની નજરોમાં તો આપણે છીએ. They considers you, એમ કન્સિડર કરે છે તમને. એક વસ્તુ બહુ સારી માનું છું અને બહુ મને ગમે છે કે જે લોકો તમારાથી ઉપર છે ને એમને તમારા વિશે વાત કરવાનો કે તમારી નિંદા કરવાનો ટાઈમ નથી.
અને જે લોકો તમારી વાત કરી રહ્યા છે કે નિંદા કરી રહ્યા છે એ ક્યાં છે કહેવાની જરૂર નથી. આ તો સરસ મજાનું પેલું વન લાઇનર થઈ ગયું. રીલ બનશે આની રીલ. છેલ્લે મારા અમુક એકદમ નાના નાના સવાલો મેં લખ્યા છે એટલા માટે કેમ કે એ જાણવું છે કે તમે તો સફળ થઈ ગયા એટલે આટલી બધી કહાનીઓ છે. ઘણા બધા લોકો કાં તો વચ્ચેથી છોડી દે છે, ઘણા બધા સફળ નથી થઈ શકતા. તો શું સફળ થવું કમ્પલસરી છે તો જ તમે આઈ મીન યુપીએસસીની તૈયારી કરી રહ્યા છો તો તમારું આઈપીએસ બનવું કમ્પલસરી છે? અને નહીં એ જ કહેવા માંગુ છું કે સફળતાની ડેફિનેશન શું છે તમારે એના પર ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ હું આઈપીએસ બની ગયો છું પણ હું મારી જાતને સફળ કન્સિડર નથી કરતો. અચ્છા, આઈ એમ સ્ટીલ લર્નિંગ. આઈપીએસ કંઈ એવું નથી કે તમે પૂરું થઈ ગયું નો. ઇટ્સ અ જર્ની, અને દરેક જર્નીમાં આપણે જે સીડી ચડતા હોઈએ ને એક પ્લેટફોર્મ આવે જે આપણે થોડો થાક ખાઈ લઈએ અને પછી બીજી સીડીઓ ચડવાનું ચાલુ કરીએ. આ એ જ છે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે પ્લાન બી રેડી કરવો કે ના કરવો વગેરે વગેરે. તો આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ ધેમ કે તમે 2 અટેમ્પ્ટ સિન્સિયરલી આપો. 2 અટેમ્પ્ટ પછી તમને લાગે કે હવે તમારે કંઈક બીજા ઇન્કમ સોર્સની જરૂર છે, તમે એ તરફ ફોકસ કરો, તમારું રિવિઝન ચાલુ રાખો. દેટ ઇઝ ધ ટાઈમ કે તમે પ્લાન બી કન્સિડર કરો. પણ યુપીએસસીમાં સફળ થવું કે ના થવું ઇટ્સ નોટ એન એન્ડ ટુ ઇટ સેલ્ફ. એવા ઘણા લોકો છે જે યુપીએસસીની પ્રિપેરેશન છોડીને ગયા અને ખૂબ આગળ ગયા. ઘણા એવા લોકો પણ છે કે જે યુપીએસસી સિલેક્ટ કરીને આવ્યા અને આવીને ઘણા ફ્લોપ પણ ગયા. દેટ મીન્સ વોટ કે ધીસ ઇઝ નોટ અલ્ટિમેટ ક્રાઇટેરિયા ટુ ડિસાઇડ કે આપણે સફળ છે કે નહીં. બીજો એક પ્રશ્ન છે કે પાવર કરપ્ટ એવું કહેવાય છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે એ તો તમે બનતા નથી એટલે ખબર નથી હોતી, બાકી તમે જો આઈએસ આઈપીએસ બનો તો આટલું તો કરવું જ પડે. પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. એ વસ્તુ એવી છે ને કે ઇટ ડિપેન્ડ્સ ઓન યોર સેલ્ફ કોન્શિયસ. મતલબ તમે કેટલા કોન્શિયસ છો વાઇલ એક્સરસાઇઝિંગ યોર પાવર્સ. આજે સવારે જ એક ફંક્શનમાં મેં કીધું કે અગર તમે કોઈને સારું કરી રહ્યા છો અને તમે એવું ફીલ કરો છો કે મેં કર્યું છે તો પ્રોબ્લેમેટિક છે. પણ અગર તમે એવું ફીલ કરો છો કે વી થેન્ક ગોડ, આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આ વસ્તુ માટે આપણને નિમિત્ત બનાવે. કર્તવ્ય કર્મ શ્રીમદ ભગવદ્ ગીતા. મને એવું લાગે છે કે આમ ઘોળીને પી ગયા છો તમે. એક કરતા બોલ્યા નથી. એક કરતા ભાવ જ્યાર સુધી ના આવે ને ત્યાર સુધી બધું જ બરાબર છે, ઇટ્સ ફાઇન. બટ હું કરું છું. મને મારા એક પીએસઆઈ છે ને, બહુ પીઆઈએ બહુ સારી વસ્તુ કીધેલી કે સર ખભાનું આઈપીએસ જે લખેલું છે ને એ માથે ન ચડી જાય એટલું જોવાનું આપણે. અને તમારા પીઆઈ તમને એવું કહી શકે છે એ પણ બહુ સરસ વાત છે. યસ, કારણ કે અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી. હા, એક્ઝેક્ટલી. જે વ્યક્તિ 30 વર્ષથી પોલીસિંગમાં છે એના માટે હું તો કદાચ 3 મહિના જૂનો છું, તો એના અનુભવ સામે મારી એક્સપર્ટીઝ કંઈ નથી. એટલે એ તો આપણે શીખવું જ જોઈએ એમની પાસેથી. અચ્છા, રડો છો તમે કોઈ દિવસ? પ્રિપેરેશન વખતે ઘણીવાર રડેલો, પણ રડવું એ કોઈ અપવાદ નથી. રડવું જ જોઈએ હું તો કહું છું, કારણ કે આંસુથી વધારે પવિત્ર કરનાર વસ્તુ બીજું કંઈ નથી. તમે જ્યારે રડી લો છો ત્યારે તમારું દિલ દિમાગ બધું જ હળવું થઈ જાય છે, ફ્રી ફીલ થાય. આઈ ડુ. ક્યારેક ઘણી બધી વાર ફ્રીક્વન્સી. છેલ્લે ક્યારે રડ્યા છો? છેલ્લે ભાવનગર છોડી વખતે. એ પેલું ઇમોશનલ તમારા માટે ક્ષણ હશે. એટલે 2 વર્ષથી તમે એક જ જગ્યાએ છો, એક જ સેટ ઓફ પીપલ સાથે છો. અને યસ, હમણાં રિસેન્ટલી 15th of February બીકોઝ મારા 4 કોન્સ્ટેબલનો એક્સિડન્ટ થયેલો જ્યારે હું ભાવનગરમાં હતો ત્યારે. દે લોસ ધેર લાઈવ્સ ઇન એક્સિડન્ટ. અને બહુ જ કપરી પરિસ્થિતિ હતી. એટલે એ હમણાં 15 તારીખ ગઈ ને ત્યારે આંખો ભીની થઈ ગઈ હતી, કારણ કે મારા બહુ નજીકના માણસો અને રોડ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા હતા. શું ક્યારેય ભાગી જવાનું મન થાય બધું જ છોડીને કે આ શું દરરોજ કંટાળી જઈએ છીએ નાનું આજ પ્રિપેરેશનથી લઈને અત્યાર સુધી? ના, ભાગી જવાનું ઇન ધ સેન્સ કે ક્યારેક એવું ફીલ થાય કે ભાઈ સિદ્ધાર્થે જે કર્યું છે કે મહાવીર સ્વામીએ જે કર્યું છે એવું કદાચ આપણે કરવાનું થાય તો. કારણ કે જ્યારે તમે અધ્યાત્મના ફિલ્ડમાં છો અથવા એ દિશામાં વિચારો છો, જ્યારે તમે ગીતા વાંચતા હો કે કોઈ પણ વાંચતા હો ત્યારે, પણ પછી એ પણ છે કે એ વસ્તુ છે ને એ આપણા હાથમાં નથી. એક ચમકારો છે અને એના પછી બધું ઓટોમેટિક છૂટી જવાનું છે. જેમ પેલા ભજન છે, વીજળીના ચમકારે મોતીડા પરોવો. વીજળીનો ચમકારો ક્યારે થાય ને ક્યારે મોતીડા પરોવાઈ જાય ખબર નથી, એ આપણા હાથમાં નથી. આપણું માત્ર એટલું જ છે કે આપણું હૃદય સાફ હોવું જોઈએ અને આ કરતા ભાવ જે છે એટલે જેટલો લોભ થતો જાય એનો
એ કરતા જઈએ તો આઈ ગેસ એનાથી વિશેષ કંઈ નથી. બહુ નિર્મળ બનતા જાઓ તમે. વાત સાચી છે. આટલું જાણ્યા પછી આઈ ડોન્ટ નો હવે હું આગળના પ્રશ્નો નહીં એટલે અવસ્થા કેમ કે જ્યારે તમે બધું માથે ચડવા જ નથી દીધું તો પછી આગળની બધી લાગણીઓ એટલી બધી મેટર નથી કરતી. પણ છતાં હવે લખી રાખ્યા છે તો પૂછી લઉં છું ફેવરેટ બુક કઈ છે? વચ્ચે આમ ચર્ચા થઈ પણ યસ, છતાં 40 Rules of Love બાય એલિફ શફાક. ઓકે. અને તમારા જીવનનો પ્રેમ કોણ છે? એટલે કયા એંગલથી? કોઈ પણ મતલબ કોઈ પણ હોઈ શકે એમ, સ્ત્રી પુરુષ કોઈ પણ આમ. એટલે એ રીતે તો અત્યારે મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ છે. અમન નામ છે એનું. અને નામ કેવું સરસ છે. અમે લોકોએ પહેલા નક્કી કર્યું કે આપણે આગળ વધવું છે, પછી અમે પેરેન્ટ્સને જાણ કરી. અચ્છા, લવ મેરેજ છે? હા, લવ કમ અરેન્જ, કારણ કે અમને ખબર હતી કે ફેમિલીમાંથી ના નથી આવવાની. બિકોઝ અમારી ફેમિલી એકબીજાને ઓળખતા હતા. અમે એક જ ગામથી બિલોંગ કરીએ છીએ, પણ એ પહેલાથી જ અહીંયા અમદાવાદથી જ એ લોકો રહે છે. યસ, એટલે એ મુલાકાત થઈને યુપીએસસી નથી ને? આઈ મીન ના, કોર્પોરેટ્સમાં છે. એટલે યસ, અમન નામ છે. પણ અગેન બોટમ લાઈન કે માણસનો પહેલો પ્રેમ હંમેશા પોતાની જાત સાથેનો હોવો જોઈએ. અને એમાં જો તમે કન્ટેન્ટ છો તો તમે બાકી બધાને પ્રેમ આપી શકશો. પોતાની જાત સાથેનો? યસ. એને ઘણા બધા દ્રષ્ટિકોણ નાર્સિસિઝમ કહેતા હોય છે, પણ એ નાર્સિસિઝમ અને સેલ્ફ લવમાં ડિફરન્સ છે. રાઈટ? તમે પોતાની જાતને તમે જેવા છો એવા જો એક્સેપ્ટ કરો છો, મારી અંદર આ ફ્લો છે અથવા મારી અંદર આ સારું છે, દેટ ઇઝ સેલ્ફ લવ. પણ તમારી અંદર કોઈ ખામી છે એને તમે બીજી કોઈ રીતે ડિફેન્ડ કરવાની કોશિશ કરો છો તો તમે નાર્સિસિઝમમાં આવી જાઓ છો. ઓકે, વાત સાચી છે. રાઈટ? એટલે સેલ્ફ લવ કર્યા પછી તમે જે કન્ટેન્ટમેન્ટ ફીલ કરો છો તો જ તમે બીજાને પ્રેમ આપી શકશો. અને મારા માટે પ્રેમ અથવા તો હું જે સમજ્યો છું એ માટે પ્રેમ ક્યારેય માગવાની વસ્તુ નથી, એ માત્ર આપવાની વસ્તુ છે. કોઈ મને પ્રેમ કરે તો એ મારી ઇનવેલિડ ડિમાન્ડ છે, અને કોઈ નહીં કરે તો હું દુઃખી થઈશ. પણ ઇરિસ્પેક્ટિવ ઓફ કોઈ મને કરે કે ના કરે, હું બધાને પ્રેમ કરું છું. દેટ ઇઝ વોટ ઇઝ મોર દેન નીડેડ, આઈ ગેસ. અને યંગસ્ટર્સે આ બહુ ગળે ઉતરવાની જરૂર છે, કેમ કે પ્રેમની વ્યાખ્યા એટલી સીમિત કરી નાખી છે અને બહુ જ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે અને પ્રોબ્લેમેટિક છે, કારણ કે આપણે પ્રેમ માગીએ છીએ, અપેક્ષાઓ અને બધું. હા, અને એ મોહ છે, એ પ્રેમ નથી. અગેન કમિંગ બેક ટુ મહાભારત અને ગીતા. ફિલોસોફી. ફેવરિટ ગુજરાતી લેખક? સમય પ્રમાણે જોઈએ તો હાલના જે લેખકો છે એમાં મને રામ મોરીને વાંચવાની મજા આવે છે. જૂના લેખકોમાં કનૈયાલાલ મુનશી છે, સુરેશ જોશી છે, એ બધાને વાંચવાની મજા આવે છે. ઓકે. એ પેલું છલકાઈ પણ છે એકચ્યુઅલી તમે જે વાત કરી રહ્યા છો ને એમાં. પછી એક્ટર એક્ટ્રેસીસ મૂવી? યસ, એ પણ અગેન મૂવીઝ પર ડિપેન્ડ કરતું હોય છે, પણ અગર ઇફ ઇન જનરલ કહેવું હોય કે આની મૂવી તો હું ક્યારેય મિસ નહીં કરું તો એ આયુષ્માન ખુરાનાની મૂવીઝ છે. દેન જેમાં રણબીર દીપિકા એક સાથે હોય એવી મૂવીઝ છે. યે જવાની હે દીવાની. તમે દેટ ઇઝ એકચ્યુઅલી માય મોસ્ટ ફેવરેટ મૂવી, અને મેં કેટલી વાર જોઈ છે મને પણ યાદ નથી. બચપનની મારી ફેવરેટ મૂવી વોઝ નાયક, સ્ટાર્ડ બાય અનિલ કપૂર. રાઈટ? એટલે આ મૂવીઝ, એ નાયક જોયા પછી આમ જનૂન આવતું હશે ને, બધું આમ બદલી દેવાનું ને બધું. સપના સાથે મેચ થતી હતી એટલે મજા આવી. ક્વેશ્ચન નેક્સ્ટ એ છે કે આદર્શ કોણ છે? ઘણા બધા છે, દરેક ફિલ્ડમાં, દરેક એસ્પેક્ટ માટે. એવું નથી કે હું કોઈ પણ વ્યક્તિ અથવા વિભૂતિને બ્લાઇન્ડલી ફોલો કરું છું, પણ યસ, મારે કોઈ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો બે વ્યક્તિઓ છે જેને પૂછતો હોઉં છું, એક ચાણક્ય અને બીજું કૃષ્ણ. એટલે એમની પાસે લગભગ બધા જવાબ મળી પણ જતા હોય છે. ઓકે. અને ફેવરિટ પોલિટિશિયન? અગેન કૃષ્ણ, કારણ કે એમનાથી મોટો પોલિટિશિયન બીજો કોઈ નથી. અને ડિપ્લોમસી મને એવું લાગે છે કે ત્યાંથી જ શીખ્યા છો જે જવાબોમાં છલકાઈ. અને ફરવા જવાની ફેવરિટ જગ્યા? ફરવા જવાની ફેવરેટ જગ્યા લગભગ ઘરની અગાસી. અચ્છા. યસ. એટલે એટલા માટે કે બધે ફરવાનું બહુ થતું હોય છે ને ત્યાં ઓછું જવાનું થતું હોય છે? ના, જ્યાં પણ તમને સોલિટ્યુડ મળે, જ્યાં એકાંત મળે, એવી તમામ જગ્યાઓ આમ તમારી ફેવરેટ છે, કે પોતાની જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળતો હોય એ જગ્યા ઓટોમેટિક બ્યુટીફુલ બની જાય છે, એવું છે. શરૂઆત ભલે આપણે યુપીએસસીની જર્નીથી કરી હતી, પણ
ઓન અ સિરિયસ નોટ તમારી સાથેની વાતચીતમાં એક વસ્તુ એ હું બહુ જ ગંભીરતાથી સમજી શકી છું કે જીવનનો દૃષ્ટિકોણ જ તમને જે હોય એ બનાવતો હોય છે અને દર્શકોને ખાસ કે આપણે બહુ જ નાની નાની વાતોમાં એટલા બધા બંધાઈ જઈએ છીએ, આ જ વંચાય, આ જ બોલાય, આમ જ જીવાય, એ બધામાંથી જ્યારે બહાર આવીશું તો આપણી પાસે ઉદાહરણ છે કે વહેતું રહેવાથી શું બની શકાય. થેન્ક યુ સો મચ સફીન હસન સર, તમે અમારી સાથે જોડાયા. Thank you so much. બહુ જ મજા આવી વાત કરીને. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.